બસ આ એનો જવાબ છે. બાળકને ભણવું ગમતું નથી એ બહુ ખોટી માન્યતા છે. મારા એક મિત્ર છે, એનું નામ રાજુભાઈ, એમના પત્નીનું નામ દીપ્તિબેન. બંને કોબામાં રહે છે. સંસ્થાનું નામ છે જીવન તીર્થ. સંસ્થા તો ખાલી પાટિયું છે, બહુ બધી બાળકો માટેની પ્રવૃત્તિ કરે. વારેદની ઝૂંપડપટ્ટીમાં એમનું કેન્દ્ર ચાલે, ઝૂંપડપટ્ટીના બાળકો માટે જ કામ કરે. ગુજરાત બિરાદરી કનુભાઈ જાણતા હશે, એમાં જે કેટલાક કર્મશીલ કપલ છે, સંજય તુલા, સ્વાતિ માઇકલ, લોપામુદ્રા રાજકોટ, આવા બધા કપલ ધોની દખાવીને બેઠા છે કે મને આ સમજણ પડી ગઈ છે, એ કામ હું કરીશ. રાજુભાઈ આ કામ કરે છે. રાજુભાઈનો દીકરો જન્મે ત્યારથી મોટો થયો ત્યાં સુધી જાણું છું. એનું નામ રુચિર. એને નિશાળે ભણવા મૂકેલો નહીં. અત્યારે અમેરિકાની સ્ટેનફર્ડ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ કોબા ખાતે એની ઇન્ટર્નશીપ કરવા આવે છે. રુચિર ખૂબ સારું ગિટાર વગાડે છે, કોમ્પ્યુટરનું પ્રોગ્રામિંગ કરે છે, વેબ ડિઝાઇનિંગ કરે છે, બધું જ કરે છે. નિશાળે ગયો નથી. આપણા પ્રથમ પંક્તિના આધ્યાત્મિક ગઝલકાર રાજેન્દ્રભાઈ શુક્લ, અમે પરણ્યા પછી રાજેન્દ્રભાઈને મળવા ગયા કે અમે સાંભળ્યું છે કે તમે બાળકોને નિશાળ નથી મૂક્યા, તો અમે સમજવા માગીએ છીએ. આપણે બધા બાળકો થઈ જાય પછી સમજવાની ચેષ્ટા કરીએ. બાળ ઉછેર એક બહુ જવાબદારીની વસ્તુ છે. રાજેન્દ્રભાઈના દીકરા બંને દૈવત અને જાજવલ્ય મારી સાથે જંગલમાં ટ્રેકિંગમાં આવેલા છે. દૈવત આકાશવાણી અને અમદાવાદ દૂરદર્શન મ્યુઝિક ડાયરેક્ટર તરીકે સેવા બજાવતા આવ્યા છે. બંને નિશાળે નથી ગયા. નિશાળ તો એક માધ્યમ છે. મા બાપની જવાબદારી ઓછી થતી નથી. આ પ્રશ્ન કોઈ મા બાપે પૂછ્યો હોય તો સમજી લેજો તમારી પ્રાયોરિટીમાં બાળક છે કે તમારી પ્રાયોરિટીમાં કામ છે. પ્રત્યેક પિતા શિક્ષક છે, પ્રત્યેક માતા શિક્ષક છે જ. એ સિલેબસ જે છે એ સિલેબસ બી શીખવી શકાય એમ છે. કેમ? કારણ કે તમે એના કરતાં મોટા છો ઉંમરમાં. જો એ નાનું છોકરું નિશાળમાં જઈને ગણિત શીખી શકતું હોય તો તમે ગણિતની ચોપડી ના શીખી શકો? હા કે ના? તો શિક્ષક જ્યાં અધૂરા પડે કે ટૂંકા પડે કે બાળકમાં એકાગ્રતા ન હોય તો ઘરે જ્યારે એકાગ્રતા હોય ત્યારે તમે શીખવી જ શકો. મને એવી મનમાં બિલકુલ દ્રઢતા બેસી ગઈ હતી મારા બાળકો પહેલા કે સંસ્કારની પ્રક્રિયા ભાષા થકી આવે છે. એટલે મેં નક્કી કરેલું કે બાળકોને હું તો અંગ્રેજી માધ્યમમાં મૂકવાનો નથી. તો મારી દીકરીના હાલોલડા મેં સગર્ભાવસ્થામાં ગાયા છે. મારી પત્ની સગર્ભા હતી ત્યારે હું ગીતો ગાતો. મારી દીકરી અત્યારે 4 ભાષાની અંદર ગીતો ગાય છે. એ જેમ જેમ મોટી થતી ગઈ એમ ગાવા જ માંડી. અત્યારે હું બહુ જ સ્પષ્ટ છું જીવન વિદ્યા પછી ગર્ભ સંસ્કાર વિશે. ધ્યાન રાખજો, મારું એન્જિનિયરિંગ બેકગ્રાઉન્ડ છે, કશું માનવાનું નથી, જાણવાનું. તો શું થયું? કેવી રીતે સંસ્કાર કરવા? તો પછી જન્મ્યા પછી હાલરડામાં ગુજરાતી કવિતાઓ, મુક્તકો, સોનેટ બધા પ્રકારો ગાવાનું શરૂ કર્યું. પરણીને 6 વર્ષથી સાસરે ગયેલી દીકરી તમને મળે તો ખબર ના પડે અમેરિકા છે. શુદ્ધ ગુજરાતી બોલે અને સૌરાષ્ટ્રમાં આવે તો તમે ક્યાં જાઓ છો ને હવે ભાઈ આવો એમ હોત બોલે. આપણી ભાષામાં જે મીઠાશ છે તો શું અઘરું હતું? ના, જરાય અઘરું નહોતું. પ્રાયોરિટી ફિક્સ હતી. મને વિજયભાઈ સાંજનો પ્રસંગ યાદ આવે છે, તમે ખુશીના સંદર્ભમાં સાંભળજો. હું આખો દિવસ તાલીમનો કાર્યક્રમ કરીને હું થાક્યો હોઉં તો મારી દીકરી કે પપ્પા વાર્તા કોને? મારા પત્ની એમ કે પપ્પા થાક્યા હશે, રહેવા દે. એટલે મેં ઘણા દિવસો વાર્તા કીધી નથી. આનો અફસોસ આજે પણ મને છે. એ પરણી સાસરે ગઈ, હવે વાર્તા કેવી હોય કહી શકું? પછી એવા ઘણા દિવસો થયા કે મારે વાંચીને સુવાનું હોય, અમુક પુસ્તક વાંચવાનું હોય. દીકરો કે પપ્પા મને વાર્તા કોને? એટલે હું તરત પુસ્તક બાજુ મૂકી દઉં, કારણ કે દીકરી પહેલાં આવી, દીકરો પછી આવ્યો. ત્યાં સુધીમાં અક્કલ આવી ગઈ. પુસ્તક બાજુમાં મૂકી દઉં, એલાર્મ મૂકી દઉં, એને વાર્તા કહેતા કહેતા એની સાથે હું સૂઈ જાઉં. અત્યારે પણ મારો દીકરો મજાકમાં મને કહે છે કે તમારી વાર્તામાં પછી જંગલ આવે અને પછી ખબર પડી જાય કે પપ્પા હવે ઊંઘમાં ગયા છે, પછી હું ઊંઘી જાઉં. કંઈ પણ વાર્તા ચાલતી હોય પછી જંગલ ચાલુ થઈ જાય. પ્રકૃતિ પ્રેમ. એલાર્મ ઉગડે રાતે 2 વાગ્યાનું,
હું ઉઠું, મારું વાંચવાનું પૂરું કરી નાખું, પાછો સૂઈ જાઉં. એટલે સવારે પણ મારા દીકરાને હું પથારીમાં બાજુમાં જ મળું. એને બે વસ્તુનો અહેસાસ થાય, પપ્પા મને વાર્તા કહેતા સૂઈ ગયા છે અને પપ્પા જ મને ઉઠાડ્યો. સમજાય છે? તોય હું એમ કહું છું કે હું પેરેન્ટ તરીકે બહુ સફળ પેરેન્ટ નથી. મેં ઘણી ભૂલો કરી. તો આ પહેલા પ્રશ્નનો જવાબ છે, બાળકને ભણવું ગમતું નથી. સૌથી પહેલાં બાળકનો અભ્યાસ કરો, એને રસ, રુચિઓ, એની એકાગ્રતાના સ્પેલ, એને શું ગમે છે, એની જ્યારે ગ્રાહકતા મહત્તમ છે ત્યારે શીખવવાનું છે. મારા દીકરાએ પહેલી કવિતા હિન્દી ભાષામાં લખી હતી ધોરણ 2માં. તો ભાષા પ્રત્યેનું વલણ કેવું હોય, ઘરમાં ગુજરાતી બોલાય તો કવિતા હિન્દીમાં કેવી રીતે આવે? કારણ કે હિન્દી પણ બોલાય, હિન્દી પણ વંચાય. પાયાના શિક્ષણનું મહત્વ કેવી રીતે સમજાવવું? હવે પાયાનું શિક્ષણ કોને કહો છો? હું બે વસ્તુ સેપરેટ કરવા માંગુ છું, જે આપણે અત્યારે જ લઈ લઈએ. શીખવું અને સમજવું બંને એક નથી. કોઈ પણ વ્યવસાય માટે શિક્ષણ જરૂરી છે, કેમ સમજાવવું એ પણ એમાં આવી જશે. જે છે તમારી સામે જિંદગી ખુલ્લી છે, કશું છુપાવવાનું નથી. પછી બેન કે ભાઈ તું અમેરિકા આવતો રહે ને, 3 બહેનોનું એક ભાઈ છું. મેં કહ્યું રહેવા દે, ગરમ કરીને ચોસલામાં નથી ખાવા. વિકસિત દેશમાં ગયા પછી ખાવાના જો આવા ફાંફા પડતા હોય તો અહીંયા શું કરવા? અહીં કઈ પ્રોબ્લેમ છે? અહીંયા મારી એક માં છે, એનું નામ છે હિનાબેન. મેં ખાલી કાલે એટલું કીધું કે મને સાંજે ભાજી ફાવશે, તો એક દિવસ પાલક આવી ગઈ, કાલે મેથીની ભાજી આવી ગઈ. કલ્પના તો કરો તમે, આનાથી વધારે મોટું સુખ કયું હોઈ શકે? સમજાય? પણ ખબર પડવી જોઈએ. ભાવ તત્વ સમજાય તો કામનું, નહીં તો કાંઈ નહીં. આ બે એક નથી. ચાલો તમારી પાસે મારે સમજવું છે. મારો પ્રસ્તાવ છે આ બે એક નથી. તમે બે કેમ પાછળ બેઠા છો? આ કોઈની માટે રિઝર્વ છે? કોઈક બાટલી મૂકીને જાય એટલે સીટ રિઝર્વ થઈ જાય? બાટલી મૂકી તો પાછળ ને આગળ આવી જાઓ. હું ટ્રેનમાં પ્રવાસ કરતો, રાઈટ, રૂમાલ મૂકીને રિઝર્વેશન થાય? બસમાં, ટ્રેનમાં એક સમયમાં જ કરતા હતા નહીં? બોલો, શીખવું અને સમજવું બે એક નથી એવું હું કહું છું. બોલો શિક્ષક સાહેબ, તમે માઇક જવા દો એમની પાસે. પ્રસ્તાવ છે શીખવું અને સમજવું એક નથી. હાજી, બંને વચ્ચે ઘણો બધો તફાવત છે. બોલો. ઘણી વખત એવું થાય કે જેમ કે અત્યારે જ સામે એમ્પ્લીફાયરનું જ એક્ઝામ્પલ આપું તો કદાચ ચાલુ બંધ કરતાં હું શીખી શકું, પણ મને સમજતા ઘણો બધો સમય લાગશે. એ તો પાછું લગભગ શીખવા જેવું જ થયું. ચાલુ બંધ કરવાના આગળની પ્રક્રિયા. શીખવું અને સમજવું બે બિલકુલ અલગ છે. હાજી, કોઈ પણ કાર્ય આપણે નાના બાળકો પણ શીખી શકીએ છીએ. જો શીખવુંની વ્યાખ્યામાં પછી શીખવું શબ્દ આવે તો એ સમજણ શીખવાની પણ નથી. જેની વ્યાખ્યા હું કરું છું એમાં એ શબ્દ તો ના જ આવવો જોઈએ ને, તો ગૂંચવાડો થઈ જાય. બોલો નિરાલી. પણ છતાંય જોઈએ કેટલું પકડાય છે તમને. દાખલા તરીકે મેં એવું શીખ્યું કે ખોટું ના બોલવું જોઈએ, તો એ શીખ્યું કે પણ હું મારા જીવનમાં એનું આચરણ નથી લાવતી, ખોટું બોલું છું તો એ મારી સમજણ ના કહેવાય. ઉદાહરણ સારું, પણ વ્યાખ્યા બરાબર નહીં. પહેલાં તો સમજી લેવું જોઈએ, પછી જે આપણે સમજ્યા છે એની અંદરથી આપણને શીખવું જોઈએ. જોઈએ એવું ના આવે શિબિરમાં. અહીંયા શીખવું એટલે શું અને સમજવું એટલે શું એ બે તમારી અંદર સ્પષ્ટ હોય તો તમે આ બેનો ભેદ કરી શકો. હાજી, કેવી રીતે કરવું એ શીખવું. કેવી રીતે કરવું એટલે શીખવું, અને સમજવું એટલે શા માટે કરવું એનું કારણ જાણવું. શા માટે કરવું? તપોવનથી પુરુષાર્થ આવવા માટે વાહન જોઈશે. શા માટે આવવું? શિબિર એટેન્ડ કરવા. કેવી રીતે આવવું? ગાડી ચલાવીને આવવું. ના, કાલે મેં જવાબ આપી દીધો છે, અહીંયા લખ્યો તોય ખરો, હમણાં ભૂસાવી નાખ્યો. શીખવું અને સમજવું એ બેમાં મતલબ મને ડિફરન્સ એમ લાગે છે કે સ્કૂલમાં આપણે જે ટીચર્સ શીખાડે છે એને આપણે શીખવું કહી, અને જે આપણે જે પ્રેક્ટિકલ જિંદગીમાં એ જે શીખાડેલું આપણે એપ્લાય કરી છીએ એને સમજવું કહેવાય. એમ કે એ ડિફરન્સ બેમાં છે.
મને કોમ્પ્યુટર આવડી ગયું અને હું કોમ્પ્યુટર ચલાવું છું, એટલે કોમ્પ્યુટર હું શીખી ગયો, હવે હું કોમ્પ્યુટર ચલાવું છું તો હું સમજી ગયો કોમ્પ્યુટરને, એવું કહેવાય? કારણ કે કોમ્પ્યુટર ચલાવવાની આખી પ્રક્રિયા, શીખવાની પ્રક્રિયાનું મલ્ટિપ્લિકેશન છે, રિપ્લિકેશન છે. હું તરતા શીખવા જાઉં તો શું હોય? હાથ પગને હલાવવાની પ્રક્રિયા હોય. પછી હું કહું કે હું કાલે દેવકા નદીમાં તર્યો કે મહીમાં તર્યો કે નર્મદામાં તર્યો, તો શું કર્યું એકચ્યુઅલી? તરવાની જે પ્રક્રિયા હતી મેં થોડો લાંબો સમય સુધી કરી. વાત તો શીખવાની જ થઈ. હાજી, મને સમજ છે કે પાણી બચાવવું જરૂરી છે, પણ હું એ શીખતો જ નથી, એ એપ્લાય જ નથી. ના જી, ના જી, ના. દેવજીભાઈ, જો કેટલો ગૂંચવાડો છે શીખવું અને સમજવું. શિક્ષણ સંસ્થામાં બેઠા છીએ આપણે, અને શીખવું અને સમજવું વિશે આપણે આટલા પેરેન્ટ્સ સ્પષ્ટ નથી. હાલો, એક મિનિટ દેવજીભાઈને બોલી લેવા દઈએ. આમ તો તમારી દ્રષ્ટિએ જે શીખવાનું હોય તો તમારી પછી મળશે, પણ મારા જ્ઞાન પ્રમાણે, મારી સમજ પ્રમાણે હું મારો જવાબ આપું છું કે શીખવું એટલે એવું, એ શીખી અને એ શીખ્યા પછી જે ખરેખર મારું જે અસ્તિત્વ છે એને આધારે હું સમજી અને મારું જીવન ચલાવું. નો, આ બાજુ આગળ માંગતા હતા. જીવનમાં આચરણમાં લેવું હોય સમજવું કદાચ. એ તો બરાબર, આચરણમાં લઈ આવવું એ બરાબર, અને એટલે સમજવું. પણ ડિફરન્સ બંનેનું શું? અહીંયા ડિફરન્સ પૂછી રહ્યો છે, તફાવત. કારણ કે મેં પ્રસ્તાવ મૂક્યો છે કે આ બે એક નથી. જો એક નથી તો બંનેનો તફાવત કહેવો પડે ને. હાજી, સાયકલ આપણે શીખી લઈએ એટલે સાયકલ ચલાવતા આવડી ગઈ એ શીખા કહેવાય, પણ એ કયા સિદ્ધાંત પર ચાલે છે, કેવી રીતના ચાલે છે, એ આપણે બરાબર અંદરપૂર્વક જોઈએ તો એ સમજ્યા કહેવાય કે સાયકલ તો આવડી ગઈ છે, પણ એ કયા સિદ્ધાંત પર કેવી રીતના હાલે છે એને એ સમજ તરીકે લઈ શકાય. થોડા જવાબથી નજીક છો. કયા સિદ્ધાંતથી ચાલે છે? શીખવું એટલે માહિતી મેળવવી અને સમજવું એટલે એનું આચરણ કરવું. ઓકે, સમજવામાં માહિતી નથી શું? સમજવાની પ્રક્રિયામાં માહિતી નથી? કાલે આપણે પહેલો મુદ્દો માનવું અને જાણવું જોયું, તો હવે તમારી પાસે માહિતી તો છે ને? હા, બોલો. શીખવું એટલે ને એક્ઝામ્પલથી થોડુંક કહેવા ચાહું કે આ નાના બચ્ચા તમારે કોઈએ કેપ્શન ના કહેવા, હું કહેવા ચાહું છું ને મારો મત આવો છે ને મને આમ લાગે છે, એવું બધું ના કહેવું. એ સીધો જવાબ જ આપો, કારણ કે એ જ છે સંદર્ભ અત્યારે એ જ જેમ છે. સ્કૂલમાં શીખાવે કે બચ્ચાને કે 2 1 2 2 2 4 મતલબ ઈ શીખવું કહેવાય સ્કૂલમાં, પણ ઈ બચ્ચાને સમજાવવું એટલે કે એને 2 + 2 તો 4 થાય, 2 + 2 + 2 ઈ 6 થાય, ઈ સમજવું, ઈ ડિફરન્સ છે એમ. એટલે હું શીખવું 2 1 2 2 2 4 ને સમજવું કે બધેમાં 2 2 એડ કરતા જઈ તો ઈ ટેબલ તૈયાર થાય છે, ઈ સમજવું કહેવાય. એ આખું શીખવું જ છે. ચાલો આપણે એક એક્સરસાઇઝ કરીએ. 1 + 1 કેટલા થાય? જેને જવાબ આવડતો હાથ ઉપર કરો. બધાને આવડે છે, રાઈટ? બોલો તમે. હિમાંશી. 1 + 1 1 થાય અને 11 થાય. કેટલા થાય ખુશી? 2 થાય. આ બાજુ 1 + 1 કેટલા થાય? 2 થાય. 2 થાય. બીજો કોઈ જવાબ? 1 + 1 2 પણ થાય, 1 + 1 1 પણ થાય ને 1 + 1 11 થાય. તમારામાંથી કોઈને જરાય હાંધાની સમજણ પડતી નથી. પેલા ભાઈને મેં કીધું જવાબથી બહુ નજીક છે. તમે મને પૂછો તો ખરા, કયા એકને કયા એક સાથે કયા સંદર્ભમાં શું કામ જોડવાનું કહો છો? એક રીંગણ ને એક બટાકો લો ને ભેગો થઈને સમારી શાક બનાવો તો એક જ શાક બને, તેને રીંગણ બટાકાનું શાક કહેવાય. હા કે ના? એક લાલુ પ્રસાદ ને એક રાબડી દેવી લગ્ન કરે તો 9 બાળકો થાય, 1 + 1 11 થાય. એક ભોપાલ નામનું શહેર, એક મિથાલ આઇસોસાયનેટ નામની ઘટના, -25,000 થાય.
અમેરિકા 9/11, એક વિમાન, એક ટાવર, -1200, એટલે એટલા ગયા. સમજાય છે કયું એક કયા એક સાથે કયા સંદર્ભમાં જોડીએ છે. આપણે તો માની લીધું 1+1 એટલે ગણિતનો દાખલો છે. એક ડોક્ટર એપીજે કલામ સાહેબ અને એક આચાર્ય તુલસી કે યુવાચાર્ય મહાપ્રજ્ઞ, એ બે ભેગા થાય તો પંચશીલ આંદોલન ઊભું થાય. 1+1, એક ડોક્ટર કલામ સાહેબ અને એક નાગરાજ શર્માજી આખા દેશની શિક્ષણ નીતિમાં જીવન વિદ્યા આવી જાય. કયા એક સાથે કયા સંદર્ભમાં ભેગા થયા સમજવું છે. કલામ સાહેબને ખબર પડી કે આવું કંઈક છે જીવન વિદ્યા જેવું. રાષ્ટ્રપતિ હતા, થોડું વધારે ઇન્કવાયરી કરી કે આ તો શીખવું જોઈએ. ત્યારે નાગરાજી અમરકંટક હતા, તો સૂચના પહોંચાડી કલેક્ટરને કે રાષ્ટ્રપતિ ભવનમાંથી કે કલામ સાહેબ શીખવા માટે કે સમજવા માટે આવવા માગે છે. નાગરાજીએ કહ્યું કલામ સાહેબને કહો કે હું આવીશ એમને સમજાવવા કે શીખવવા ત્યાં. જો તમે અહીંયા આવો તો બહુ બધું નુકસાન થાય. કલામ સાહેબે કીધું ગુરુ આપ છો, વિદ્યાર્થી તરીકે મારે આવવું જોઈએ, એ જ વિનય છે. નાગરાજજીએ કહ્યું એ બધું જ મંજૂર, પણ તમારા માટે અહીંયા ખાસ રચના કરવામાં આવે. તમને જો ખ્યાલ ના હોય તો કહું, અમરકંટક પહાડી ઉપર છે, પેન્ડા રોડ સુધી રોડ છે, તો તમારા માટે હેલિપેડ બનાવવું પડે. તમારી કોન્વોય આવે એટલે ઘણા બધા વૃક્ષો કપાય, ખૂબ બધું પ્રદૂષણ થાય, ખૂબ બધો ઘોંઘાટ થાય, પશુ પક્ષીઓ બધા ડિસ્ટર્બ થાય, આખું જંગલ ડિસ્ટર્બ થઈ જાય. એના કરતાં હું તમારો ભાવ સ્વીકારું છું, પણ મારે જ આવવું જોઈએ. અને નાગરાજજી રાષ્ટ્રપતિ ભવન દિલ્હી ગયા કલામ સાહેબને જીવન વિદ્યા સમજાવવા. સમજાય છે કોણ એક કયા એક સાથે કયા સંદર્ભે મળે છે. ત્યાર પછીની સ્ટોરી મેં તમને કીધી છે. પછી એમનો શિબિર થયો, પછી એમણે રાષ્ટ્રજોગા સંબોધનમાં બોલ્યા, પછી આઈઆઈટી, પછી ઓલ ઇન્ડિયા કાઉન્સિલ ટેકનિકલ એજ્યુકેશન અને અત્યારે શિક્ષણ નીતિ. કેટલાને સમજાયું? જો હવે શબ્દ પૂછી રહ્યો છું, સમજાયું? સમજાવવામાં શું અને શીખવામાં શું? ના, અત્યારે ચાલુ ક્લાસમાં કાંઈ નહીં, તમારો ભાવ મંજૂર. શીખવું એટલે કરવું અને બીજાની પાસે કરાવવું. એટલે જેટલું શીખ્યા હોય એ શીખવાડવાના કામમાં આવે. તમને સાયકલ આવડતી હોય તમે મને સાયકલ શીખવાડી શકો, તમને તરતા આવડતું હોય તો તમે મને તરતા શીખવાડી શકો. પેલા શીખવું બરાબર સમજીએ. તમને કોમ્પ્યુટર આવડતું હોય તો તમે મને કોમ્પ્યુટર શીખવાડી શકો. તમને ગુજરાતી ભાષા બોલતા વાંચતા લખતા આવડતી હોય તો તમે મને એ શીખવાડી શકો. તમે મને શીખવાડી શકો છો, મતલબ કે જે ક્રિયા હું કરી શકું છું એ ક્રિયા તમે સેમ કરી શકો. કરવું અને કરાવવું, સમજવું એટલે જીવવું. ગઈકાલે એની વાત કરી ચૂક્યા છીએ. આચરણ, અને આચરણ થકી અહીંયા જો શીખવાડવું છે, અહીંયા કરવું કરાવવું છે, તો અહીંયા શું કરવું છે? કરવું અને કરાવવું. જીવવું, મને કોઈક વસ્તુ સમજાઈ ગઈ ને એ પ્રમાણે હું જીવવા લાગુ તો બીજો એ પ્રમાણે જીવે એના માટે સમજાવવું ને, સમજાવવું. અહીંયા લીટો પાડીશું, ત્યાં શીખવાડવું છે તો અહીંયા લખીશું સમજાવવું. પણ અહીંયા શું લખવું? કેવી રીતે જીવાડશું? બીજો વ્યક્તિ પણ એ સમજી શકે, એ આખી સમજાવવાની પ્રક્રિયામાં જે પ્રકારનો સહયોગ થાય એ પ્રકારે કરવું. કારણ કે ક્રિયા તો તમે કરાવીને શીખવાડી શકો છો, પણ સમજવું તો વ્યક્તિની પોતાની સ્વતંત્રતા છે. ગઈકાલનું સૂત્ર યાદ કરો, જે જેટલું ધ્યાન દે એટલું સમજે. એટલે નિશાળની અંદર એક શિક્ષક 40 વિદ્યાર્થીને ભણાવે, એમાંથી 2 બોર્ડમાં ટોપ પર આવે, 5 નપાસ થાય, બાકીના બધા વચ્ચે રમે. સેમ સિલેબસ, સેમ સમય, સેમ પીરિયડ, સેમ શિક્ષક. કેટલાને બત્તી થાય છે થોડી થોડી. બોમ્બ બનાવવાની પ્રક્રિયા શીખવાડી શકાય,
બોમ્બ બનાવવાની પ્રક્રિયા શીખવાડી શકાય ને. પછી બોમ્બ બીજા શહેર પર નાખવો કે નહીં નાખવો, તો બોમ્બને જીવવો પડે પહેલા, જો સમજવું કેવું હોય તો. જેવી સમજવાની કોશિશ કરે કે બોમ્બ થકી આવું આવું થશે અને મને આ સ્વીકાર્ય નથી, તો પછી એ નાખી શકે ખરો? પણ ત્યાં સમજણનો અભાવ છે, એટલે માત્ર ને માત્ર ક્રિયા થયા કરે છે. આપણે માસ સ્કેલ ઉપર કોમ્પ્યુટર શીખવી દીધા અને આખી દુનિયાનો કચરો હવે ભારતમાં ઠેઠ ભાણવડ સુધી ઠરવાય એવું ઇન્ટરનેટની કનેક્ટિવિટી અને ગૂગલ ઉપલબ્ધ છે. હા કે ના? સરકાર કંટ્રોલ નથી કરી શકતી, એટલું બધું પોર્નોગ્રાફિક મટીરિયલ રોજે રોજ ઠલવાય છે. નાના નાના બાળકો, મારે અત્યારે સવારના સેશનમાં કહેવું નથી, એટલા બધા કિસ્સાઓ સાંભળીને ઝાટકા લાગે કે આ વયે આવું બધું કેમ? મોબાઈલ ચલાવતા આવડી ગયો, ઇન્ટરનેટ ચલાવતા આવડી ગયું. આખી શિક્ષણની પ્રક્રિયા સમજાવવા તરફ ફોકસ હોવી જોઈએ કે શીખવવા તરફ ફોકસ હોવી જોઈએ? જે સમજ્યા છે તો જીવવાની વાત આવશે. પ્રકાશ સંશ્લેષણનો નિયમ શીખવાડી દીધો છે, સમજ્યા નથી એટલે ફોરેસ્ટ અધિકારી ઉપર ઉભો રહીને જંગલ કપાવે. અંગ્રેજોનો વાંક તો હું 47 પહેલા કાઢી શકું કે ભાઈ એ લોકો આવા હતા ને તેવા હતા. 47 પછી તો આપણે આઝાદ થઈ ગયા. આપણી પોતાની ઇન્ડિયન ફોરેસ્ટ સર્વિસીસ છે, IAS, IPS, IFS છે કે નહીં? આપણી પોતાની શિક્ષણ સંસ્થાઓ છે. તો શું કર્યું શિક્ષકે? પ્રકાશ સંશ્લેષણનો નિયમ શીખવાડી દીધો. પ્રકાશ સંશ્લેષણનો નિયમ સમજાયો નહીં. સમજવું તો સમગ્રતાના અર્થમાં છે. આ બહુ સંકીર્ણ છે. સંકીર્ણ એટલે ટૂંકું, નાનું. અહીંયા સમગ્રતા છે. આ સમગ્રતા શું? ગઈકાલે કોઈએ મને પ્રશ્ન પૂછ્યો, લગભગ ખ્યાતિએ પૂછ્યો, રાઈટ? સમગ્રતા શું? જો હવે પ્રકાશ સંશ્લેષણનો નિયમ શીખવાડું છું અને કોશિશ કરું છું સમજાવવાની ઉદાહરણ દ્વારા. લખવાને બદલે બરાબર મને એકાગ્રતાથી સાંભળો. પ્રકાશ સંશ્લેષણનો નિયમ, લીલી વનસ્પતિ સૂર્યપ્રકાશની અથવા હવે નવી વ્યાખ્યા પ્રમાણે પ્રકાશની હાજરીમાં પોતાના પર્ણમાં રહેલા અથવા પોતાના શરીરમાં રહેલા હરિત દ્રવ્યની મદદથી અથવા ક્લોરોફિલની મદદથી ખોરાક બનાવવાની જે ક્રિયા કરે છે તેને પ્રકાશ સંશ્લેષણ કહે છે. આ ક્રિયામાં પ્રાણવાયુનું ઉત્સર્જન થાય છે અને હવામાં રહેલા અંગારવાયુ અથવા કાર્બન ડાયોક્સાઇડનું શોષણ થાય છે. મૂળમાંથી પાણી અને પોષક દ્રવ્યો શોષવામાં આવે છે. થઈ ગયો નિયમ પૂરો? આટલું તમે લખી નાખો, આટલું વારંવાર બોલી જાઓ, ગોખી નાખો, એટલે પ્રકાશ સંશ્લેષણનો નિયમ તમે શીખી ગયા. સમજવાની પ્રક્રિયામાં કોઈએ કહ્યું તો આ સાચું હતું. આ શા માટે થાય છે અને કેવી રીતે થાય છે? હિન્દીમાં ક્यों और कैसे का उत्तर. આ શું કામ થઈ રહ્યું છે અને આ કેવી રીતે થઈ રહ્યું છે? આખા નિયમમાં ક્યાંય આવું આવ્યું? કેવી રીતેનો પાઠ તો થોડોક આવ્યો, પણ શું કામ થઈ રહ્યું છે તો સંકીર્ણ ખ્યાલ છે. વનસ્પતિ પોતાનો ખોરાક બનાવે છે. હવે મારો સીધો ધારદાર પ્રશ્ન છે, શું વનસ્પતિ માત્ર પોતાનો ખોરાક બનાવે છે? શું વનસ્પતિ માત્ર પોતાનો ખોરાક બનાવે છે? આખી ને આખી જીવસૃષ્ટિ વનસ્પતિ ઉપર જ નિર્ભર છે. તો વનસ્પતિ પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દ્વારા સમગ્ર જીવસૃષ્ટિનું પોષણ કરે છે. આવું સમજાઈ જાય તો પાંદડું તોડી શકાય? તમે મારી પાસે એકે પાંદડું ના તોડાવી શકો, ઇમ્પોસિબલ. સમજાય તો આચરણમાં આવે ને આવે જ. તો સમગ્રતાનો ખ્યાલ છે. વનસ્પતિ કેવળ મારા માટે નથી. ક્यों અને કેસેનો ઉત્તર કહેશું તો સમગ્રતા જ લેવી પડશે. નળમાંથી પાણી આવે છે. કેવી રીતે આવે છે? તો કે ગુજરાત સરકાર પાઇપલાઇનથી પહોંચાડે છે. આ એન્જિનિયરિંગમાં અમને કનુભાઈ ભણાવ્યું તો હું સમણજી સિવિલ એન્જિનિયર થયેલો. સરકારે તરત ને તરત ડિસ્ટિંક્શન હતું તો નોકરી આપી દીધી.
નોકરી મને મળી ઇરિગેશન ડિપાર્ટમેન્ટમાં, ફ્લડ કંટ્રોલ સેલમાં. ચોમાસું શરૂ થયેલું, તમે જાણો છો, જૂનમાં બહાર પડ્યા અને ચોમાસું શરૂ થયું. મને સૂચના આપવામાં આવી જુનિયર એન્જિનિયર તરીકે કે તમારા ટેબલ ઉપર 3 ફોન છે, આકાશવાણી દૂરદર્શન સાથે જોડાયેલા છે, હોટલાઇન, દરેક ડેમ સાઇટ ઉપરથી, જળાશય ઉપરથી તમને સૂચનાઓ મળશે. આ નકશાઓની મદદથી જોઈ લેવાનું કે કેટલું પાણી ક્યાં પડે તો કેટલું પાણી જમીનના સ્તરે ઉપર આવશે, કોઈ ગામ ખાલી કરવાની જરૂર થાય કે કેમ. એવી કોઈ સ્થિતિનું નિર્માણ થાય તો હોટલાઇન ઉપર સૂચના આપવાની. કેટલું જવાબદારીનું કામ. મને તો રોમાંચ થઈ ગયો કે આવડું મોટું કામ, આખા ગુજરાતના જળાશયોનું મોનિટરિંગ કરવાનું. મારી સાથે સુલે નામનો એક બીજો જુનિયર એન્જિન હતો. રાત પડી, નાઇટ ડ્યુટી હતી, એટલે કે ચલો આપણે સૂઈ જઈએ. મેં કીધું કેવી રીતે સૂઈ જવાય? તો કે હજી તો વરસાદ પડે ત્યારે છે ને. મેં કીધું રોજ પડે તો છે, આંકડા આવે છે તો એટલું કંઈ પડે નહીં. તમે તો હમણાં જોડાયા, હું તો 3 વર્ષથી છું, હું તો નાઇટ ડ્યુટી જ માગું છું. અને મને તરત બત્તી થઈ કે કેવી રીતે પૂર આવે છે અને કેવી રીતે શહેરોમાં પાણી ફરી વળે છે. એટલે મેં કીધું ભાઈ તમારે સૂઈ જવું હોય તો સૂઈ જાવ, હું તો જાગીશ. એટલે મેં 3 મહિના ફ્લડ કંટ્રોલ સેલની ડ્યુટી કરી. બધા દિવસો હું જાગતો રહ્યો, જેમ કરવાનું હતું બધો ડેટા કરતો રહ્યો. એ દિવસોમાં કોઈ પણ ફોન કરવો પડ્યો નહીં. સેલનો કાર્યક્રમ પૂરો થયો. અધિકારીએ મને બોલાવીને કીધું કે હવે આનો રિપોર્ટ તૈયાર કરવાનો, જે આપણે સરકારને સબમિટ કરવાનો. સારું. 1 અઠવાડિયા પછી મેં એમના ટેબલ ઉપર રિપોર્ટ મૂક્યો. એટલે સાહેબ મારી સામે આમ જોયા જ કરે. મેં કહ્યું સાહેબ કંઈ મારી ભૂલ થઈ? તો કે આ રિપોર્ટ આપણે આવતા વર્ષે માર્ચમાં સબમિટ કરવાનો હોય. હવે હું આ રિપોર્ટ તમે મને સબમિટ કર્યો, ઉપર સબમિટ કરી દઉં, પછી શું કરવાનું મારે અહીંયા? અને ચહેરો બદલાઈ ગયો. મને ખબર પડી કે મેં ભૂલ શું કરી. હું આજુબાજુના કર્મચારીઓ પાસેથી કશું શીખ્યો જ નહીં કે આળસ કરવાની, ઢીલ કરવાની, રખડવાનું, ઊંઘવાનું. મેં કહ્યું સાહેબ હું સમજતો નથી આપ શું કહેવા માંગો છો. તો કે આટલું જલ્દી કામ ના કરવાનું હોય, ધીમે ધીમે કરવાનું. હું જતો રહ્યો. થોડી વાર પછી પાછો રૂમમાં સમય લઈને ગયો. સાહેબ મને હજી સમજાતું નથી, સાંજે 5 પછી મળજે. સાંજે 5 પછી સાહેબે મને શું કીધું? છોકરા ભાગી જા. એમની ભાષા બદલાઈ ગઈ, ભાવ બદલાઈ ગયો. છોકરા જલ્દી સરકારી નોકરી છોડી દે, નહીં તો સડી જઈશ. હું પણ તારી જેવો જ એકવાર હતો. તમે કલ્પના કરો, લોકો સરકારી નોકરી માટે આમ માથા પચાડે છે. મેં બીજે દિવસે રાજીનામું આપી દીધું. સાહેબની વાત માની લીધી અને પ્રાઇવેટ સેક્ટરમાં જતો રહ્યો. હું એવું નથી કહેવા માંગતો સરકારી નોકરી ખરાબ છે. કેમ બધું ચાલે છે? કારણ કે શીખી ગયા પણ સમજ્યા નહીં. મારી ભૂમિકા એવી છે કે આખા ગુજરાતની પ્રજા, જો હું રાત્રે જાગું તો જ નિરાતે સૂઈ શકે. આ સમજાય છે? હું ફોરેસ્ટ અધિકારી છું. મારી ભૂમિકા એવી છે કે આખી પૃથ્વીનું ગ્લોબલ વોર્મિંગ ના થાય એના માટે આટલી જગ્યાની જવાબદારી મને આપવામાં આવી છે. એકેય પત્તું તૂટી શકે નહીં. કેટલાને ડિફરન્સ સમજાય છે? શીખવું અને સમજવું શું છે? સમજવું સમગ્રતાના અર્થમાં છે. સમગ્રતાના અર્થમાં મારી ભૂમિકા શું છે, હું જે શીખી રહ્યો છું એના પરિણામો શું છે. તો સાંભળેલું સંભળાવવાના કામમાં આવે છે. એટલે શિક્ષક PhD થયા હોય, ખૂબ સાંભળ્યું હોય એટલે ક્લાસમાં જઈને સંભળાવે, એટલે વિદ્યાર્થીઓ પણ સાંભળે અને પરીક્ષામાં પેપરમાં સંભળાવે, અને યુનિવર્સિટીને બોર્ડ પણ સાંભળે અને માર્કશીટમાં સંભળાવે. એટલે આપણી પાસે આટલા બધા અતિ ભ્રષ્ટ અધિકારીઓ જોવા મળે છે. રોડમાં ખાડા પડી જાય, બ્રિજ તૂટી જાય, ડેમના દરવાજા નિયત સમયથી પહેલા અથવા પછી ખુલી જાય. ખ્યાલ આવે છે ભ્રષ્ટાચારની જડ ક્યાં છે? હવે તમને ખ્યાલ આવશે શું કામ શિક્ષણ નીતિમાં આને લાવવાની જરૂર છે. વિદ્યાર્થી ભણતો 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 મોટો થઈ જાય તો આફ્રિકાની અંદર એક સુંદર કન્સેપ્ટ છે, અંગ્રેજીમાં લખું છું, આઈ એમ બીકોઝ ઓફ અસ. હું અત્યારે જે કંઈ છું તે બધાને કારણે છું. થોડી રમૂજી વાત કરું.
થોડી રમૂજી વાત કરું. મારા દાદાના 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 દાદાએ લગ્ન ના કર્યા હોત તો હું અત્યારે અહીંયા ના હોત. કેટલાને સમજાય છે? શિક્ષક કર્તવ્ય આ છે, ગમે તેમ કરીને સમજાય એના માટે ઉદાહરણો જનરેટ કરવા. એ ઘરેથી નક્કી કરીને ના આવ્યો, થઈ જાય. હવે હું અહીંયા છું, રાઈટ? હવે મારા દાદાના દાદાના દાદા બીમાર થયા હશે તો કોઈકે સેવા કરી હશે. સરખી સેવા કેવી રીતે થાય એના માટે કોઈક મથ્યું હશે, તો કોઈક એટલી હદે મથ્યું હશે જેનું નામ સુશ્રુત કે વાંગભટ કે ચરક કહી શકીએ. આપણી પાસે આખું આયુર્વેદ છે. બધા ઔષધો કર્યા પછી પણ ભાઈ ભૂખ નથી લાગતી, તો કોઈક મથ્યું હશે, જોયું હશે કે કોણ વધુ ખાય છે, તો કે તીડ બહુ ખાધા કરે છે આખો દિવસ, તો એમાંથી શલભાસન બન્યું હશે. બહુ ભૂખ લાગે છે, ખાધે જ જાય છે અને શરીર નિયંત્રણની બહાર ગયું. એવું કયું પ્રાણી છે કે જે ખાય છે ઓછું અને છતાં શરીર સાચવે છે? તો કે સાપ. અઠવાડિયામાં એકવાર દેડકો ખાય તો ચાલે, તો ભુજંગાસન. સમજાય છે? ભુજંગાસન, મયુરાસન, ધનુરાસન, ચક્રાસન, વક્રાસન, અર્ધમચંદ્રાસન, આ બધા આસનો જુદા જુદા પ્રાણી, પક્ષી, કીટકોના આકારોને અનુરૂપ એના બિહેવિયરના ઓબ્ઝર્વેશનને આધારે છે. એટલે જરૂરી નથી કે બધા જ પ્રાણીઓના આકાર પ્રમાણે શરીર એમ થાય, પણ એટલા ઓબ્ઝર્વેશનથી ખબર પડી કે શલભ એટલે તીતી ગોળો આમ પાછળ પૂંછડું ઉપર રાખીને આખો સમય ખાધા કરે છે. તો જો હું પગને પાછળ ઉપર કરીને જોઉં, પ્રયોગ કરું અને હજારો ઉપર પ્રયોગ કર્યા પછી જોઈ શકું કે ભૂખ લાગવા માંડી છે, તો પછી શલભાસન શીખવાડું. ખ્યાતિબેનને મજા પડી ગઈ. હવે કોઈ શલભાસન કરશે એટલે તમને તીતી ઘોડો યાદ આવશે. મને શિક્ષકો સાથે આ સમજાવવાનું એટલું બધું ગમે, કારણ કે આમાં ફરક પડે ને તો ચાણક્યનું સૂત્ર યાદ આવે, શિક્ષક કભી સાધારણ નહીં હોતા, નિર્માણ और प्रलय उसकी गोद में पलते. નિર્માણ કીધું, નિર્માણ એટલે વ્યક્તિનું નિર્માણ નહીં. ધનનંદ, મારામાં તાકાત છે, જરૂર પડશે તો રાજા ઉત્પન્ન કરી લઈશ. સમગ્રતાના સંદર્ભમાં નિર્માણ છે. કેટલાય ચાણક્ય સિરિયલ જોઈ. આ સમ ખાવા માટે 4, 5, 6 જણા છે, બાકી નાગીન પૂછું તો હમણાં બધા હાથ ઉપર કરશે. સાસવી કભી બહુ થી તો ઘણા બધા હાથ ઉપર. ગુજરાતના 2 લેખકોએ ચાણક્ય પર પુસ્તક લખ્યા છે. અમે ઘરમાં એવો ઉપક્રમ કરેલો કે ચાણક્યની સિરિયલ જોવાની. મારા બાળકો ટેલિવિઝન વગર મોટા થયા છે, તમારી જાણ માટે. સીડી ભરાવીએ, ડીવીડી પ્લેયરની મદદથી ટીવીમાં જોઈએ, પણ સમાંતર સમાંતર વંચાય પુસ્તકો કે એમાં કેમ કીધું છે અને સિરિયલમાં કેમ કીધું, તો બિલકુલ ખબર પડે કે નાટ્યાત્મક તત્વ ઉમેરવામાં આવ્યું હોય. અને આપણને ખબર નથી ચાણક્યને ઘણો સમય થયો કે એક્ઝેક્ટ શું બન્યું હશે, પણ આપણું દિમાગ તો ચલાવી શકીએ ને કે શું યોગ્ય લાગે છે, શું અયોગ્ય લાગે છે. આને યોગ્ય કહેવાય કે અયોગ્ય? આંખોમાં શું દેખાય છે? શું દેખાય છે? આંખોમાં શું દેખાય છે? પાણીનો ગ્લાસ. હવે તમને શું દેખાય છે? પાણીના ગ્લાસ સિવાય કોઈ જવાબ હોય તો કહો. હા જી, હા બોલો બોલો. હા 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 હા. બીજો કોઈ જવાબ પાછળ? બીજું શું દેખાય છે? તમને શું દેખાય છે એવું પૂછ્યું છે. મેં એવું પૂછ્યું છે પહેલા કે આંખોમાં પાણીનો ગ્લાસ દેખાય છે, પણ તમને શું દેખાય છે? તમે આંખ નથી, તમે પાછી આંખ જ પકડી નહીં. વિજય નહીં, નવા શિબિરાર્થીઓ, અડધો ખાલી અડધો ભરેલો. આ બાબો છે તે પાણીનો ગ્લાસ આપવા આવ્યો, પછી આગળ તો કહો. પણ તરસ આમાં થોડી દેખાય છે. શું કહે છે? તારે તો આખી બસ જ ઉતરી ગઈ. બોમ્બેની બસમાંથી સીધો વિસનગરની બસમાં બેસી ગયો. મેં એવો પ્રશ્ન પૂછ્યો, પહેલા પ્રશ્ન પચવા દો, પોતાની અંદર પ્રશ્ન પચાવો.
આંખોમાં શું દેખાય છે? તો પ્યાલો દેખાય છે, હવા દેખાતી હશે તમને, તો પાણી દેખાતું હશે, પાછળનું ચિત્ર દેખાય, આવું આંખોમાં દેખાય છે. મેં એવો પ્રશ્ન પૂછ્યો છે બીજો, તમને શું દેખાય છે? તમને તરસ લાગી છે તેવો બેનને ભાવ થયો અને તેમને તમને પાણી આપ્યું ને પાણી સમગ્રતાને તરસને छिपाવે છે. જોયું કેટલું સરસ બોલ્યા. તમને તરસ લાગી હશે એવો બેનને ભાવ થયો અને પાણી બધાની તરસ छिपाવી શકે એવું દ્રવ્ય છે. આ આંખોમાં દેખાતું નથી, આને કહેવાય સમજ્યા. સમજવાની પ્રક્રિયા મારી અંદર થાય છે, આંખોમાં થતી નથી. આંખોમાં ખાલી પ્રતિબિંબ પડે છે. હું ધ્યાન આપું તો જ સમજું. ધ્યાન આપ્યું તો ખબર પડી. ત્યાંથી પણ એવો જવાબ આવ્યો, ધ્યાન આપ્યું તો ખબર પડી. એમને ધ્યાન મારી ઉપર આપ્યું તો ખબર પડી કે તરસ લાગી હશે. એક ધારો બોલે છે. હવે કેટલાને સમજાયું? તો સમજવાની પ્રક્રિયા, ધ્યાન દેવાની પ્રક્રિયા છે. આંખ એમાંનું એક સાધન છે ધ્યાન દેવા માટેનું. સાધન ટૂંકું પડે પણ ધ્યાન દેવાનો નિર્ણય થયો હોય તો બીજા સાધનો ડેવલપ કરવામાં આવે છે. એકને કહેવાય માઇક્રોસ્કોપ, એકને કહેવાય ટેલિસ્કોપ. હજી મારે જાણવું છે કે આની અંદર શું છે, જીવનું જાણવું છે. આંખ ટૂંકી પડે છે, માઇક્રોસ્કોપ. દૂર શું છે એ મારે જાણવું છે, ટેલિસ્કોપ. કેલિડોસ્કોપ, પેરિસ્કોપ, સિસ્ટોસ્કોપ, એન્ડોસ્કોપ, આ તમામ પ્રકારના સ્કોપ મૂળ જિજ્ઞાસા છે, જાણવું. આંતરડામાં શું ચાલી રહ્યું છે એ જાણવા માટે એન્ડોસ્કોપ. ધાબા ઉપર શું ચાલી રહ્યું છે, આમ ઝેડ આકારની પાઇપ ગોઠવી દો, વચ્ચે મિરર ગોઠવી દો, નીચેથી જુઓ ધાબા ઉપર શું ચાલી રહ્યું દેખાય, પેરિસ્કોપ. કેટલા લોકો કેલિડોસ્કોપ જોયું છે? કેટલું મજાનું હોય નહીં? મને તો અત્યારે મજા પડે, હવે મળતા નથી બહુ કોમન. પેલા બોબિનના ભૂંગળા હતા, એમાં 3 કાચ ગોઠવ્યા હોય અરીસા, રાઈટ, અને બંગડીના તૂટેલા ટુકડા. જેટલી વાર ફેરવો એટલી વાર પેટર્ન બને. એ એટલું સુંદર રમકડું હતું. જો શિક્ષકને રમકડું વાપરતા આવડ્યું હોત ને તો જીવન વિદ્યા સમજાવી કેટલી સરળ થાય. કન્ટિન્યુઅસ ગતિશીલતા અને નવી નવી પેટર્ન્સ અસ્તિત્વમાં બન્યા જ કરે છે. બોલો હવે અહીંયા શું લખું? સમજવું, જીવવું. અહીંયા શું લખું? જવાબ તમારી સામે જ છે, પણ મેં તમારે માટે પઝલ ઊભી કરી. એ તો હું બોલી ગયો, જીવવામાં સહયોગ કરવો. જીવવાનો કાર્યક્રમ મનની અંદર થાય છે, બહાર એ દેખાય છે. રાઈટ? જીવવું, સમજવું, જાણવું, આ બધું મારી અંદર થાય છે. હમણાં ભાઈ જે બોલ્યા એ સમજવાનું એમની અંદર થયું. હવે આચરણમાં લાવવું. તમને જો આ ભાવ પકડાઈ ગયો તો હવે તમે શું કરશો? હમણાં જો સમજી ગયા તો તમે એટલી એકાગ્રતાથી કોઈ પણ સભામાં બેસશો તો તમારું ધ્યાન હશે કે શિક્ષક કન્ટિન્યુઅસ 1-1.5 કલાક બોલ્યા છે તો તમે ઊભા થઈને પાણી પાશો. ઘણા બધા શિબિરોમાં મેં માર્ક કર્યું છે, જેને પાણીની જવાબદારી સોંપી હોય એ પાણી ના પાય, પાછળથી કોઈક ઊભું થઈને પાણી લઈ આવે, સાહેબ તમને તરસ લાગી હશે. આ તમારા માટે કહી રહ્યો છું. જો તમે આ ઘટનાને હમણાં જીવ્યા, ખરા અર્થમાં જો સમજ્યા, તો આજ પછી તમે કોઈ પણ શિબિર સેમિનારમાં હંમેશ માટે તમારું ધ્યાન શિક્ષક ઉપર રહેવાનું. પછી પાણી હોય, ભોજન હોય, બોર્ડ હોય. આ સવારે શું થયું માઇકનું? આ ડખા કેમ થયા? આ ડખા એટલે માટે જ થાય છે કે જેટલા પ્રિસિઝનમાં ધ્યાન જવું જોઈએ એટલું ધ્યાન ગયું નથી. એમનો વાંક નથી, આપણી કેળવણી જ ધ્યાન દેવાની છે નહીં. બોલવામાં તો કેળવણી શબ્દ છે, રાઈટ, પણ ધ્યાન દેવાની કેળવણી છે નહીં. જ્યારે જ્યારે ધ્યાન દેવાની કેળવણી છે એ બંને એ પ્રયત્ન કરો, એને કહેવાય ધ્યાન દીધું. જો ધ્યાન ના હોત તો હાથ ઉપર થયા હોત નહીં. કેટલી એકાગ્રતાથી તમે શિબિરમાં પાર્ટિસિપેટ કરી રહ્યા છો, ભાગ લઈ રહ્યા છો, એનું આ સાવ સાદું ઉદાહરણ છે.
જોયું મેં ફેંકી નથી, પણ તૈયારી થઈ ગઈ. ચાલો આને પૂરું કરીએ. શીખવાની આખી પ્રક્રિયા શારીરિક પ્રક્રિયા છે. વ્યક્તિ શીખીને જ્યારે બહાર પડે ત્યારે એની પાસે કૌશલ્ય છે એમ કહેવાય, કુશળતા. તો મોટાભાગની શિક્ષણ સંસ્થાઓ બાળકોને વિવિધ કૌશલ્યો શીખવે છે. એ કૌશલ્યનો ઉપયોગ કઈ રીતે કરવો જિંદગીમાં, એ કેટલીક સંસ્થાઓ પુરુષાર્થ જેવી કરે છે, બધી જ સંસ્થાઓ કરતી નથી. એટલે ખૂબ બધા કહેવાતા ભણેલા સાવ અભણ બહાર નીકળે છે. કોલેજમાં મેં દીકરીઓને દીકરાઓને જોયા છે ફાટલા પેન્ટ પહેરેલા. શરીરના રક્ષણ માટે કપડાં છે કે ખાસ જગ્યાએ ફાડીને શરીરનો કોઈ ભાગ બતાડવા માટે કપડાં છે? તો કૌશલ્યથી ભરપૂર લોકો કૌશલ્યનો ઉપયોગ કેવી રીતે કરવો, ક્યાં કરવો, કરવો કે નહીં કરવો, એનો નિર્ણય લઈ શકતા નથી. એટલે સૌથી પહેલા હવે શું કરવું, આ કોમન પ્રશ્ન કરું ભાઈ મારી સામે. ગ્રેજ્યુએટ થઈ જાય શું કરવું એ ખબર નથી. ગઈકાલે આપણી વચ્ચે પરમ હતો કેમેરા ઉપર, પરમ ગજ્જર, રાઈટ, ગ્રેજ્યુએટ થઈ ગયો છે. 3.5 કરોડ લોકો ગૂગલના ફોટો કે કોઈ એપ છે એમાં પરમને ફોલો કરે છે. 3.5 કરોડ લોકો. એ ખૂબ સારો ફોટોગ્રાફર છે. એના પિતાજી એવું માને છે કે ફોટોગ્રાફી શોખ તરીકે ઠીક છે પણ એમાં કંઈ કરાય નહીં, તું નોકરી લઈ લે. એ કાલે આપણા માટે પુસ્તકો લઈને તો આવ્યો જ, પણ સાથે એની મૂંઝવણ હતી. એ મૂંઝવણ એને મારી સાથે શેર કરી. અહીંયા આવી ગયો ને પછી સીધો ત્યાં આવી ગયો તપોવન. આખી બપોર મારી સાથે રહ્યો. મૂળ પ્રશ્ન શું છે, શું કરવું? જે કરવું છે પિતાજી ના પાડે છે, અને બીજું શું કરવું મને ખબર નથી. ગ્રેજ્યુએટ થયા પછી ખૂબ ડાયો છોકરો છે, રાઈટ, ઘણા બધા શિબિરોમાં ઘણી સેવા બજાવે છે. મેં કીધું હવે એક જ રસ્તો છે, તારા પિતાજીને હું મળીને કહું તો. જેને 3.5 કરોડ લોકો ફોલો કરે છે એના પક્ષીઓના પર મેં ફોટા જુઓ તો તમને ધ્યાન લાગી જાય, એટલું ફાઇન ઓબ્ઝર્વેશન છે એમ. તો ફોટોગ્રાફીની અંદર મેં કીધું તારે આગળ વધવું જોઈએ. ફોટોગ્રાફીની મદદથી પણ સમાજનું ઘણી ઉપયોગિતા થઈ શકે. તમે ફોટોથી કમ્યુનિકેટ શું કરો છો? હું જ્યારે તમને કલામૂલ્ય શીખવીશ ત્યારે બતાવીશ કે એક ફોટો કેટલું કામ કરી શકે. કશું જ બોલવાની જરૂર નહીં, એક જ ફોટો તમને તરત જ સમજણના બિંદુ ઉપર લઈ જશે. એવા ફોટા મારી પાસે છે. સમગ્રતાનો અર્થ નથી ને. એના પિતાજી સંકીર્ણતામાં જોવે છે. પગાર આવવો જોઈએ, મહિને પછી 30,000 રૂપિયા લાવો. હું એના પિતાજીને મળીશ ત્યારે શું કહીશ? તમે તમારા દીકરાને ખુશ ઈચ્છો છો કે નોટો છાપવાનું મશીન ઈચ્છો છો? જે વ્યક્તિને જેમાં કુશળતા હોય, ગમતું હોય અને સમજણનો બિંદુ આવી જાય તો એ કુશળતાને કેવી ઉપયોગમાં લે? રાઈટ. આ શિબિરમાં તો કોઈ પૂછ્યું નથી, પણ ઘણા શિબિરમાં લોકો પૂછતા હોય છે કે તમે આટલું એન્જિનિયરિંગ ભણ્યા પછી આ શું કામ કરો છો? સમજણ પડી ગઈ, મારી અંદર કમ્યુનિકેશન, વાતચીત કરવાનું કૌશલ્ય છે, મને બીજાને સમજાવવું ખૂબ ગમે છે, હું સમજાવતા અને શીખવતા કદી થાકતો નથી, આવી મને ખબર પડી ગઈ. તો હવે હું સમગ્રતાના અર્થમાં જ મારું જીવન સમર્પિત કરીશ ને. મને કોઈ એન્જિનિયર કહે તો મને નથી ગમતું, મને કોઈ એમ કહે પરિચયમાં કે આપણી વચ્ચે એક શિક્ષક આવ્યા છે તો મને ખૂબ સારું લાગે છે. મને ખૂબ ખુશી છે કે હું એક શિક્ષક છું. મેં આજ સવારે ધીમસીભાઈને સામેથી કહ્યું છે કે આપણી સંસ્થા યજમાન બને અને WHO અને યુનેસ્કો દ્વારા નક્કી થયેલા 10 જીવન કૌશલ્યો હું શીખવીશ. પણ હું કૌશલ્યો શીખવીશ તો સાથે સમજણના બિંદુ તો આવશે જ ને. ફોર એક્ઝામ્પલ, હું કમ્યુનિકેશન સ્કિલ શીખવું તો હું શું શીખવીશ? ક્યારે ના બોલવું એ ખબર હોવી જોઈએ, શું ના બોલવું એ ખબર હોવી જોઈએ. આપણા શબ્દો થકી સામેવાળાને ગળે વાત નથી ઉતારવાની. આપણા શબ્દો થકી સામે સાથે ભાવ બંધાય, સંબંધ બંધાય. આપણે વિશ્વ પરિવારની દિશામાં જઈએ એવું કંઈક બોલીએ તો કેવી રીતે બોલવું, હાઉ ટુ પાર્ટ એકલો નહીં આવે. બીજા કોમ્યુનિકેશન સ્કિલ શીખવશે તો હાઉ ટુ વિન ફ્રેન્ડ્સ એન્ડ ઇન્ફ્લુઅન્સ પીપલ એવું જ શીખવશે. અને ભાઈ આપને જાણીને આનંદ થશે, ડેલ કાર્નેગીનું આ વર્લ્ડ ફેમસ પુસ્તક છે, રાઈટ,
જિંદગી જીતવાની જડીબુટ્ટી તરીકે ગુજરાતીમાં મગનલાલ સાકરલાલ કાપડિયાએ અનુવાદ કરેલો છે. હવે તો 3-4 અનુવાદો મળે છે. એ કંપની આપણા દેશમાં આવી અને હું કમ્યુનિકેશન સ્કિલ શીખવું કોર્પોરેટમાં, એટલે મારો એપ્રોચ કર્યો કે તમે આ અમારા મોડ્યુલ શીખવશો? મેં કીધું હા શીખવીશ, પણ મારી એક શરત છે કે આ મોડ્યુલનું ટાઇટલ બદલી નાખો. હાઉ ટુ વિન ફ્રેન્ડ્સ એન્ડ ઇન્ફ્લુઅન્સ પીપલ મને સ્વીકાર્ય નથી. એ કે અમારું આ ફ્લેગશિપ કાર્યક્રમ છે, દુનિયાભરમાં ચાલે, તમે ટાઇટલ બદલવાની જીદ શું કામ કરો? મેં કીધું એક સમય સાચો કે જ્યારે હાઉ ટુ વિન ફ્રેન્ડ્સ કહેતા, હવે મને ખબર પડી ગઈ જેને જીતી લઈએ છે એને જ મિત્ર કહેવાય. મિત્રને જીતવાનો પ્રયત્ન કરવાનો હોય નહીં, જેનું દિલ જીત્યા એ મિત્ર. એટલે હાઉ ટુ વિન ફ્રેન્ડ્સ નો ચાલે. અને ઇન્ફ્લુઅન્સ તો હવે ચાલે જ નહીં, ગૂગલે બધાને હરખા કરી દીધા. ઇન્સ્પિરેશન ચાલે. શીખવાને કૌશલ્યની મદદથી તમે કોઈકને પ્રભાવિત કરી શકો છો. અહીંયા શું લખું? હું ટેબલ અત્યારે જ બનાવી દઉં, ઘરેથી નક્કી કરી નથી આવે. કોઈ પણ 2 શિબિર સરખા નથી હોતા. અહીંયા કૌશલ્ય છે, અહીંયા શું આવશે? અહીંયા જિંદગી છે. કારણ કે આ સમગ્ર આચરણ બધા ભેગા થાય એનાથી જિંદગી બને ને. જિંદગીથી જ પ્રેરણા મળે. અંગ્રેજીમાં લાઈફ ઇન્સ્પાયર્સ, કમ્યુનિકેશન ઇન્ફ્લુએન્સીસ. કોઈ શબ્દો થકી તમે કોઈકને પ્રભાવિત કરી શકો, તમારી જિંદગી થકી જ પ્રેરી શકો. એસયુપીના ડાયરેક્ટર તરીકે મેં જોયું, સવારમાં આખું કેમ્પસ ચકાચક ચોખ્ખું થઈ જાય. નિશાળ શરૂ થાય 8 વાગે, પહેલો વિરામ પડે નાસ્તાનો, આખા કેમ્પસમાં બાળકોના જુદા જુદા કચરા જોવા મળે. એટલે મેં એડમિનમાં કહ્યું ભાઈ આવું કેમનું છે, સફાઈ બરાબર થતી નથી. કે સાહેબ રોજ કરીએ તો છીએ પણ બ્રેકમાં આવું થાય છે. શિક્ષકોની મિટિંગ બોલાવી. મેં કહ્યું તમે બાળકોની સાથે એટલી વાત તો કરો કે એ લોકો ખાધા પછી કચરો ના નાખે. કે સાહેબ કહીએ છે, તમે કહેશો ફરી કહીશું. કચરો ઓછો થયો પણ બંધ ના થયો. મેં મારા પીએને બોલાવ્યો. મેં કીધું આજે મોટી કોથળી સાથે લઈ લે. જેવો બ્રેક પૂરો થયો એટલે મેં કચરો વીણવાનું ચાલુ કર્યું. ટીચર્સ રૂમની બારીમાંથી ટીચર્સ કેટલાક જોવે. પેલાને કીધું તારે ખાલી થેલી લઈને સાથે ચાલવાનું, ઉપાડીશું. એક જ વાર કરવું પડ્યું કનુભાઈ, એક જ વાર. કે એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર કચરો ઉપાડે છે તો આપણે શું કરીએ છીએ? જે ટીચર્સ રૂમમાં ફ્રી પીરિયડ વાળા હતા ધડાધડ બહાર નીકળ્યા. કેમ્પસ ખૂબ મોટું છે. ના ના તમે રહેવા દો, અમે કરીએ. મેં કીધું ના, બીજી કોઈ રીતે થતું નથી. હવે આપણે આપણું ઘર છે તો આપણે જ કરવું પડે ને. તમને લાગતું હોય તમે કરો, બાકી હું તો કરીશ જ. એની ઇમ્પેક્ટ બાળકો સુધી સ્ટોરીના સ્વરૂપમાં પડી. કેવી રીતે કે આપણા ડાયરેક્ટર સાહેબ આવું કરતા હતા. તમને એવું લાગે છે કે આપણી શાળા સારી ચાલે એના માટે મહેનત કરે, કચરો ઉપાડે. આવા પ્રકારની સ્ટોરી શિક્ષકો બોલવાની શરૂ કરી. પછી મેં એક સર્ક્યુલર કર્યો વાલીઓને કે મહેરબાની કરીને કોઈ પણ પ્રકારના બજારું પડીકા નાસ્તામાં મોકલવા નહીં. એટલે મહેસાણાની ભાષામાં આંદોલન. કેટલાક વાલીઓ ભેગા થઈને અંદર આંદોલન કર્યું કે આ બહુ ડાયરેક્ટર કડક છે, પહેલાંના જૂના સારા હતા, એમને ખબર પડતી નથી લાગતી અમારે નોકરી કરવાની હોય તો નાસ્તો કેવી રીતે બનાવી શકીએ, એટલે પડીકા આપવા પડે. તમે કીધું બોલાવો વાલી સંમેલન. હવે જે ભાષા વાપરવી પડે એ જ ભાષા વાપરવી પડે. મેં કીધું તમારામાંથી કેટલાય બાળકોના માતા પિતાઓ એટલા સદભાગી છે કે એને જે બાળકોને અહીંયા ભણવા મૂક્યા છે એ તો 70માં 80માં બાળકો છે, ઢગલો બાળકો છે. પહોંચી ના વળે એટલે પડીકા લેવા જ પડે ને. એ ભાષામાં વાત કરી અને પછી ઝાટક્યા બરાબર. નોકરી મહત્વની છે કે તમારા બાળકોનું શરીર, પોષણ બધું ઠેકાણે પડી ગયું. આ બધી વાત જે ઉદાહરણ સાથે એટલે કહું છું કે સમગ્રતાનો ખ્યાલ આવે. કિચનના કુકને મેં કીધું જતા રહો બ્રહ્માકુમારી માઉન્ટ આબુ. લસણ ને ડુંગળી નાખ્યા વગર કેટલો સ્વાદિષ્ટ ખોરાક બને. હવે સ્વામિનારાયણ સંસ્થામાં તો લસણ ડુંગળી હોય જ નહીં, પણ ખોરાક તો વિવિધ મસાલાઓથી સ્વાદિષ્ટ બને. એક ફુદીનાના પત્તા નાખવાથી કેટલો ફરક પડે, કઢીની અંદર મીઠો લીમડો નાખવાથી કેટલો ફેર પડે. શીખી આવો ત્યાં જઈને. કેક અહીંયા બનાવો, ભાજી પાઉં બનાવો, મંચુરિયન બનાવો, બધું જ બનાવો. શું કામ ના બનાવો? વેરાયટીનું ખવડાવો પણ બધું પૌષ્ટિક ખવડાવો. બાળકો પડીકા લાવે જ શું કામ? બાળકો અહીંયા જ જમે.
તમને ખ્યાલ છે બાળકોની કેવી ક્રિએટિવિટી હોય? જેને શાળા જોઈ હોય કે અમદાવાદનો ખ્યાલ હોય, SGVP શાળા અને બાજુમાં હીરામણી શાળા, એની વચ્ચે એક જ દિવાલ. ખબર પડી કે બાળકો હજી ખાય છે દાબેલી એવું બધું. દાબેલી હવે કેવી રીતે આવે છે? માતા પિતા નથી મોકલતા તો કેવી રીતે ખાય? બાળક પોતાના ઘરેથી પૈસા લાવે, નોટમાંથી એક પાનું ફાડે, એની અંદર પૈસા મૂકે, ચિઠ્ઠી લખે, રમતા રમતા બોલે પહેલા ગમે તેમ, ભાઈ કોઈ છે પેલી બાજુ, તો કોઈક તો ત્યાં રમતું હોય ને, એમ આખું કોમ્યુનિકેશન એસ્ટાબ્લિશ કરે. પથરામાં બાંધીને પેલી બાજુ ફેંકે, ત્યાંય રિસેસ પડી હોય ને અહીંયા રિસેસ પડી હોય, એટલે ત્યાંનો બાળક દાબેલી લઈ આવે અને બીજે દિવસે આ બાજુ ફેંકે. હવે વિચાર કરો, જે બાળકોમાં આટલી ક્રિએટિવિટી છે એ શું ના કરે? દિવાલમાં દેખાય નહીં, કોઈ બાટો નહીં, ખાલી અવાજ ઉપર મસ્તીથી ચાલે દાબેલી ને વડાપાવ ને. આ બધા કિસ્સા એટલે માટે તમને કહું છું કે બધું તમારું જિંદગી પર ખ્યાલ જાય. કેમ્પસ છે ને આવું છે. અહીંયા હોસ્ટેલ, અહીંયા સ્કૂલ, ખૂબ સરસ મજાનું ચોગાન, અહીંયા બધા રસ્તાઓ, અહીંથી આમ જવાનું. હોસ્ટેલમાંથી બાળક નીકળે અને નિશાળમાં પહોંચે, કેમ્પસ આખું ક્લોઝ છે, સિક્યુરિટી ટાઈટ છે. અહીંથી નીકળો, અહીંયા તો પહોંચવો જોઈએ કે નહીં? અહીંયા હાજરી ભરાય, એક વિદ્યાર્થીની હાજરી ખૂટે. હવે ત્યાં વોર્ડનને સૂચના આપે તો કે બાથરૂમ ગયો છે, હમણાં આવી જશે. આમ કરતા કરતા અઠવાડિયાના અંતે ખબર પડી કે એક બાળક રોજે સમયસર નથી આવતો. હવે અહીંથી નીકળ્યો છે અને અહીંયા પહોંચ્યો નથી, હવે શું કરવું? ગયો ક્યાં? કેટલા સુપર ઇન્ટેલિજન્ટ બાળકો હોય છે. મોબાઈલની મનાઈ હતી, સંતાડીને મોબાઈલ લાવી દીધો. અહીંયાથી હોસ્ટેલમાંથી નીકળે ને તો આ રસ્તા ઉપર આવતા પહેલા જમણી બાજુ સ્ટોર રૂમ આવે, જ્યાં એક્સ્ટ્રા ગાદલાન બધું હોય. બાળકો આ જતા હોય ત્યાં એક ખાંચામાં ટોયલેટ તરફ આ સ્ટોર રૂમ પડે, એટલે ટોયલેટ તરફ જાય એટલે કોઈ એને જુએ, ડિસ્ટર્બ ના કરે ને કે ટોયલેટ જઈને પાછો જોડાઈ જશે. એ ટોયલેટ જવાને બદલે સ્ટોર રૂમમાં જતો રહે અને ગાદલાના કબાટની અંદર ઘરીને ગાદલાનું કબાટ બંધ કરી દે. ગાદલાની થપ્પી ઉપર 10-15 ગાદલા ઉપર આરામથી સૂતો સૂતો મોબાઈલમાં યુટ્યુબ જોવે. ધોરણ કયું? 6. 11 વર્ષે જે બાળક આવું હોય એને CBI નો ડાયરેક્ટર થવાની પોસિબિલિટી છે. અજીત ડોભાલ. પણ જોવું આપણે એવી રીતે પડે કે એની અંદર આ ક્ષમતા છે. ડાયમેન્શન ખૂટ્યું ક્યાં? સમજણનું. કુશળતા ઓછી નથી, કુશળતા તો સુપર છે. ક્યાં સંતાઈ જવું, કેવી રીતે સંતાઈ જવું. તો જિંદગી પ્રેરણાદાયક, ભાષા માત્ર પ્રભાવક. જેટલા મોટિવેશનલ સ્પીકર છે ને બધા અહીંયા પડે. ચોપડીમાંથી વાંચીને પછી મોટિવેટ કરવાનું, બોલી જવાનું. પછી શેક્સપિયરે આમ કીધું તો કીધું હશે, પણ અહીંયા હું તમે જીવ્યા. તો શિક્ષક કર્તવ્ય એવું કર્તવ્ય છે કે જેમાં જિંદગીને, જૂની જિંદગીને સળગાવી દેવી પડે છે. સમજણ પછીની જિંદગી સદંતર જુદી બને છે અને વિદ્યાર્થીઓ શિક્ષકના આચરણને જોઈ જોઈને, એની આખી જિંદગીને જોઈ જોઈને પ્રેરાય છે. હવે હુકમ કરવો પડતો નથી, શાસન કરવું પડતું નથી, સામાન્ય સૂચનાઓ પણ પાળવાની પ્રક્રિયા વધતી જાય. હા, એટલું હજી ખરું કે શિક્ષક એવું જીવતો હોય પણ એને કુશળતા પૂરતી ના હોય તો વિદ્યાર્થીનું ધ્યાનાકર્ષણ કરવામાં નિષ્ફળ જઈ શકે. એટલે કુશળતાનો મહિમા તો છે જ. હું સારી રીતે જિંદગી જીવતો હોઉં પણ મને તરતા ન આવડતું હોય અને જો હું નદીમાં ખાબકું તો ડૂબી જ જાઉં. મારું ભલું હોવું પૂરતું નથી. આગળ ઉપર બધા તાણાવાળા ભેગા થઈ જશે. કૌશલનો શરીર સાથે કેવો નિસ્બત છે, સમજણનો મન સાથે કેવી નિસ્બત છે, હું શરીરથી અલગ કેવી રીતે છું, આ બધું પકડાતું જશે. કાલની જેમ જ 10 વાગે બ્રેક છે ને ભાઈ? કેટલાને રસ પડી રહ્યો છે? જે ગઈકાલ ઉદાહરણ આપ્યું તો ફરી આપું છું. એક બાળકને પૂછવામાં આવ્યું ડિફરન્સ શું, તો કે ટેલિવિઝનનું રિમોટ ચલાવીને કઈ ચેનલ કેવી રીતે સર્ફ કરવી એનું નામ શીખવું અને ક્યારે ટીવી ન જોવું અને શું ન જોવું એનું નામ સમજવું.
બાળક નાનો છે પણ પકડાઈ ગયો અને તરત. હવે તમે ખુશીબેન ઊભા થાઓ બેટા, અહીંયા ફ્રન્ટમાં આવો. કયા ધોરણમાં ભણવાનું? આ 4થા ધોરણની દીકરી, એટલે શરીર નાનું, ઉંમર લગભગ 9 વર્ષ. અને આ શિબિરમાં આપણું વિષય વસ્તુ કેવું છે? આ વિષય વસ્તુને આટલી એકાગ્રતાથી સતત સાંભળવું. તો હવે સમજાય છે કે શરીર નાનું હોઈ શકે, જિજ્ઞાસા નાની હોતી નથી. ધન્યવાદ બેટા. એને કાલે મને કહેવી હતી કવિતા, થોડો ઉત્સાહ પણ આવ્યો પણ પછી પાછો જતો રહ્યો. એને મારા મોઢે કોઈ કવિતા સાંભળી છે, એ તો હજી નાનો છે, બાલવાટિકામાં જ રહે. પ્રત્યેક બાળક આત્મવિશ્વાસથી સભર હોય છે અને બે જ ભય હોય છે, લાઉડ સાઉન્ડ અને લેક ઓફ વોર્મથ, હૂંફનો અભાવ અને મોટો અવાજ. આ બે સિવાય કોઈ ભય જન્મથી બાળકમાં હોતા નથી. હવે એ કેમ? 4-4.5 મહિને સગર્ભાવસ્થાની સ્થિતિમાં શરીરની અંદર જીવનો પ્રવેશ કરીએ એવું અત્યારે ભાષા પ્રયોગ કરીએ છીએ. હમણાં આત્માને એવું બધું આપણે વાપરતા નથી. જીવ એની અંદર પ્રવેશી ગયો. હવે પ્રવેશી ગયો તો શરીરની વિકાસ થઈ રહ્યો છે, એ દરમિયાન એની સાંભળવાની ક્રિયા ચાલે જ કરે. તો લગભગ 5 મહિના સુધી આ ક્રિયા ચાલ્યા કરે. બહાર આવ્યા પછી, શરીરની બહાર આવ્યા પછી બધું શીખવાનું અને સમજવાનું કાર્યક્રમ ડિટેલમાં થાય છે, પણ ઇમ્પ્રેશન્સ તો શરૂ થઈ જ ગઈ છે ગર્ભાવસ્થાથી. તો જિજ્ઞાસા, જે બાળક જન્મથી જ જિજ્ઞાસુ છે, તો કયો અવાજ સાંભળે છે? એક સરખો માતાના શરીરનો રક્ત પરિભ્રમણનો અવાજ સાંભળે છે, બીજો કોઈ અવાજ સાંભળતો નથી. તમારી અવાજ સાંભળવો છે? રક્ત પરિભ્રમણનો અવાજ સાંભળવો હોય તો બે કાનમાં આંગળી ખુશી દેવાની, એટલે તમને તમારો રક્ત પરિભ્રમણનો અવાજ સંભળાય. કારણ કે નળીઓમાંથી રક્ત જાય છે તો થોડું જે ફ્રિક્શન થાય છે એનો અવાજ સંભળાય. આ સિવાય કોઈ અવાજ સાંભળતું નથી. વધુમાં વધુ એની માં સરખું ખાવા પીવામાં ધ્યાન ના રાખે તો જે કંઈ આંતરડાઓની અંદર કોઈ ગેસની મૂવમેન્ટ થતી હોય તો એ અવાજ સાંભળે. આ અવાજ કમ્ફર્ટેબલ સ્થિતિમાં એ સાંભળે છે. નથી વજન ઉપાડવાનું, નથી શ્વાસ લેવાનો, નથી ખોરાક પચાવવાની કોઈ માથાકૂટ કરવાની, સીધું ગર્ભનાળની મદદથી બધું મળી જાય છે. અને એ મસ્તીથી 5 મહિના પાણીમાં તરવાનું છે. આ મોસ્ટ કમ્ફર્ટેબલ સ્થિતિમાં એકમાત્ર અવાજ સાંભળે છે. પહેલું એસોસિએશન અવાજ સાથે છે. એવા પ્રયોગો થયા છે જે બાળક કોઈ રીતે ઊંઘતું ના હોય એને માતાની અંદરના શરીરનો અવાજ, એટલે હવે તો કોઈનો પણ રક્ત પરિભ્રમણનો અવાજ, પણ એ અવાજની ટેપ સંભળાવવામાં આવે એટલે તરત સૂઈ જાય. કારણ કે એ અવાજ સાથે એનું કન્ડિશનિંગ થયેલું છે. એટલે જો મોટો અવાજ કરવામાં આવે અને એ વખતે ભાવતત્વ શૂન્ય હોય તો બાળક એ મોટા અવાજથી ડરી જાય છે, એટલે લાઉડ સાઉન્ડ. તો હાલરડા ગાવાવાળી માઓ જો મારા ક્લાસ ભરે તો હું એને પ્રલંબ અવાજે પણ હાલરડા શીખવાડું, જેથી કરીને હાલરડા સાંભળતા સાંભળતા જ ઊંચી પીચના અવાજો માટે તૈયારી થઈ જાય. પેટમાં પોઢીને સાંભળેલી બાળે રામ લક્ષ્મણની વાત, માતાજીને મુખ જે દીથી. ઊંચી અને નીચી પીચ દેખાય છે, ઉડી એની ઊંઘ તે દીથી. નાના નાના ડોંગરા ડોલે, શિવાજીને નીંદરું ના આવે. એકદમ નાનું હોય ત્યારે નહીં, થોડું મોટું થાય પછી જ્યારે ભાષા વિશે તમે વાત કરવા માંડો. એટલું ધ્યાન રાખજો મિત્રો, 1 વર્ષ પછી બાળક ભાષા બોલવાનું શરૂ કરે છે, પણ બધી જ ભાષા એની અંદર સતત પ્રિન્ટ થઈ રહી છે. એટલે ભાષા પ્રયોગ ઘરમાં કેવો હોવો જોઈએ, શબ્દો કેવા ચાલવા જોઈએ, શબ્દો સમજણની દિશામાં હોય એવા હોવા જોઈએ. એટલે આપણે ત્યાં વડવાઓ ખૂબ સરસ ગીતો આપીને ગયા. જો હું ખાલી ગાઉં છું, તમે તમારી અંદર ધ્યાન રાખજો કેવો અંદર ભાવ ઉત્પન્ન થાય છે. પ્રાત થયું ઉઠ જનક નંદિની, ત્રિભુવનનાથ જગાવે રે. પ્રાત થયું મન મોહન પ્યારા, પ્રાત થયું મન
મોહન પ્યારા પ્રીતમ શૂરયા પોઢીને હે જાગને જાદવા કૃષ્ણ ગોવાળિયા તુજ વિના ધેનમાં કોણ જાશે. કેટલાને પરોઢ થતું હોય એવો ભાવ થાય છે સવાર પડતી હોય ત્યારે કે સવાર નથી. રાગ ભૈરવી પ્રભાતીમાં પ્રભાતિયાઓ રચાયા છે. આપણે કૃતજ્ઞતા વ્યક્ત કરવી જોઈએ કે નહીં? આપણી પાસે સમય સમયના રાગો છે, મૂડના રાગો છે. શૂરવીરતા પ્રેરવી હોય તો એના ખાસ ગીતો છે ને એના રાગો છે. આપણે અત્યંત સંસ્કૃત રીતે સાહિત્ય તૈયાર કર્યું. હમણાં જ મેં મેઘદૂત વાંચ્યું મહાકવિ કાલિદાસનું. કેવા ભાષા પ્રયોગો છે, કેવી કલ્પનાઓ છે, અદ્ભુત. શોધવાનું છે, સંશોધન કરવાનું છે, એ બધું જ સાહિત્યમાંથી સમજણ તરફ લઈ જતા કેટલું સાહિત્ય છે. એક સમયમાં પંચતંત્રની વાર્તાઓ કહેતા હતા ને, આજના છોકરાઓને ના કહેવાય, સમય પતી ગયો. કાગડો શિયાળ સાથે વાત કરે કોઈ દિવસ? આજનું ટેણિયું કહે છે રહેવા દો, કાગડો શિયાળ વાત ના કરે. તો પંચતંત્રની વાર્તા નહીં કહેવી પડે, નહીં કહેવાય. હવે કઈ વાર કહેવાશે? હવે તમને વાર્તા કહું છું, કારણ કે અત્યારે માત્ર આ ચાલી રહ્યું છે, જિંદગી, પ્રેરણા અને સમજણનો બિંદુ. આ મિત્રો ઉદાહરણ કામના છે ને, તમે અંદર સ્પષ્ટતા થતી ચાલે છે. મને કાલે સરસ ફીડબેક મળ્યો કે તમે જે ઉદાહરણ આપો છો એનાથી વસ્તુ સ્પષ્ટ થાય. આખી વાર્તા કહીશ. ટાઈમ્સ ઓફ ઇન્ડિયા અંગ્રેજી છાપું, એની અંદર ફોટો અને એની ઉપર ટાઇટલ ડાન્સિંગ ફિનિક્સ. ગ્રીસમાં એવી કલ્પના છે કે દેવહુમા નામનું, ફિનિક્સ નામનું એક પક્ષી છે, એ ઘરડું થાય ત્યારે પોતે ને પોતે સળગી જાય છે આખું, અને પછી જે રાખ થાય છે એમાંથી પાછું જન્મે છે. એવી કલ્પના છે. અમે વાંચ્યું ડાન્સિંગ ફિનિક્સ, નીચે ફોટો જોયો અને પછી સ્ટોરી વાંચી. સ્ટોરી હતી નિકિતા ઘિયા, અમદાવાદની એક એવી દીકરી, ભરતનાટ્યમ શીખતી હતી. 10 વર્ષની વયે પિતાજીનું અવસાન થઈ ગયું. પિતાજી ભરતનાટ્યમમાં ખૂબ આગ્રહી હતા. મામાએ દીકરીને દત્તક તરીકે લઈ લીધી અને ઘરને સપોર્ટ કરવાનું શરૂ કર્યું. 14 વર્ષની વયે નિકિતાબેને આરંગેતર તો કર્યું, પણ કિડની ફેલ થઈ ગઈ. 14 થી 16 વર્ષ દરમિયાન ઠચુક દવાઓ ઉપર ચાલ્યું. 16મા વર્ષે એવી સ્થિતિનું નિર્માણ થયું કે હવે ડાયાલિસિસ કરવું પડે. નડિયાદની મૂળજીભાઈ પટેલ યુરોલોજીકલ હોસ્પિટલની અંદર નિકિતાબેનનું ડાયાલિસિસ શરૂ થયું. હવે જો કોઈને કિડનીની ફેલ્યોરની ખબર હોય તો આપણે ધમની અને શીરા બે હોય. ધમનીમાં શુદ્ધ લોહી હોય અને શીરામાં અશુદ્ધ લોહી હોય. તો ધમનીને ખેંચી કાઢવી પડે ઊંડાણમાંથી, શીરા તો બહારના ભાગમાં હોય. નળીઓ જોડવામાં આવે, બધી જ શીરાનું લોહી મશીનમાં જાય, સાફ થાય અને ધમનીમાં વહે. આ આખી પ્રક્રિયાને ડાયાલિસિસ કહેવાય સાદી ભાષામાં. બેનનું 3.5 કલાક ડાયાલિસિસ ચાલે. સોમવારે ડાયાલિસિસ થયું હોય, સોમવાર સાંજ સુધી સારું લાગે, સોમવાર સાંજ પછી ખરાબ લાગવા માંડે, મંગળવારથી શરીર બૂમો પાડવા માંડે ચોખ્ખા લોહી માટેની, બધી વિકૃતિઓ શરૂ થવા માંડે. વળી પાછું બુધવારે ટોન આવે. આ બધું બેનના મોઢેથી સાંભળેલું હું કહી રહ્યો છું. સ્ટોરી આટલી હતી કે નિકિતાબેન 16 વર્ષે ડાયાલિસિસની સ્થિતિમાં પહોંચ્યા પછી એક ડૉક્ટર રાજાપુરકર, જેને હું આવના ભાઈને મળવાનો છું, ડૉક્ટર રાજાપુરકરને કહે છે કે સાહેબ બધી નળીઓ ખેંચી કાઢો, મારે જીવવું નથી, અત્યંત પીડા. ડૉક્ટર રાજાપુરકર કહે છે, એક ઋષિ જેવા ડૉક્ટર છે, કે બેટા આખી જિંદગી છે, તારે તો એવી રીતે વિચારવું જોઈએ કે તારા થકી બીજાને જિંદગી કેવી રીતે મળે. તું મરવાની વાતો કરે છે, કશુંક વિચાર, એવું તું શું કરે. નિકિતાબેને કરેલું ભરતનાટ્યમ. ત્રીજે દિવસે આવીને કે હું ભરતનાટ્યમ કરું, તો કે એ ના થાય, એમાં શ્રમ થાય, તારે શરીરમાં કિડની કામ નથી કરતી, એટલે શ્રમનું કામ ના થાય, તું ચિત્ર કર, મ્યુઝિક કર, એવું કંઈક કર. પણ નિકિતા જેનું નામ કરીશ તો એ જ. દર્પણ સ્કૂલ, મલ્લિકાબેન સારાભાઈની શાળામાં ભણેલી, ફરી ત્યાં ગઈ. હવે પેશન્ટને કોણ શીખવાડે?
નવેસરથી ફરી તાલીમ લેવી પડે, શરીર બધું થઈ ગયું, મૂછોના વાળ ફૂટી નીકળ્યા, આખી હોર્મોનલ સિસ્ટમ ડિસ્ટર્બ થઈ ગઈ. કોઈએ એમને શીખવવાની હા નહીં પાડી, પણ પ્રોફેસર બિજોય શિવરામ, મને ગૌરવ છે મારી દીકરીના પણ ભરતનાટ્યમના શિક્ષક રહ્યા, બિજોય શિવરામ, જેજી સ્કૂલ ઓફ પરફોર્મિંગ આર્ટ્સ અમદાવાદ, એણે કીધું હું શીખવાડું ફરી એકવાર. 2 વર્ષની તાલીમ નક્કી થઈ. 1 વર્ષના અંતે નિકિતાબેન ફરી એકવાર એવા શરીર સાથે નૃત્ય કરવા માટે તૈયાર થયા. પહેલો શો નડિયાદની મૂળજીભાઈ પટેલ યુરોલોજીકલ હોસ્પિટલના પેશન્ટો વચ્ચે કર્યો. ડૉક્ટરો બિલકુલ સ્પષ્ટ હતા કે આ નાચી શકે જ નહીં 30 મિનિટ. મોબાઈલ ડાયાલિસિસ યુનિટ તૈયાર રાખવામાં આવ્યું જે જગ્યાએ કરવાના હતા. બેન 30 મિનિટ નાચ્યા, કશું થયું નહીં, અને એમણે નાચવાનું શરૂ કર્યું. ટાઈમ્સ ઓફ ઇન્ડિયામાં આ સ્ટોરી હતી. આ સ્ટોરી વાંચીને હું રડી પડ્યો કે આપણી વચ્ચે કોઈ આવું છે કે પોતાના જાનના જોખમે એટલા માટે નાચે છે કે જે પૈસા ભેગા થાય એનાથી એવા લોકોનું ડાયાલિસિસ થાય જેની પાસે પૈસા નથી. એટલે મેં ટાઈમ્સ ઓફ ઇન્ડિયાને તરત કોલ કર્યો. એમણે કીધું કે અમે નંબર ના આપી શકીએ, સરનામું ના આપીએ, પણ ઈમેલ એડ્રેસ આપીએ. ઈમેલ એડ્રેસના અંતર્ગત મેં નિકિતાબેનને ઈમેલ કર્યો, એમનું સરનામું મેળવ્યું અને એમના ઘરે પહોંચી ગયો. આજે પણ મને એ ઘટના બિલકુલ યાદ છે. નિકિતાબેન બેઠા હતા, હું સીધો સાષ્ટાંગ પ્રણામ કરવા માટે લાંબો થયો. બેન દોડીને મને ઊભો કરી દીધો અને હું રડતા રડતા બોલ્યો કે આગલા કેટલાય જન્મોમાં તને દેવી તરીકે પામવાની બહુ કોશિશ કરી, માં આ જન્મમાં મને પગ પાછા લઈશ નહીં, એમ એવું હું બોલી ગયો. બેન મને પ્રેમપૂર્વક ભેટી પડ્યા. એ દિવસથી મેં એમની સાથે વોલેન્ટિયરિંગનું કામ કર્યું. એમના પ્રત્યેક શોમાં સ્ટેજ મેનેજમેન્ટ, પાસ વેચવા, બધું જે કંઈ કરવાનું એ કરું. 10 વર્ષ મેં બેનની સાથે કામ કર્યું. 85 લાખ રૂપિયા એકઠા થયા. આજે પણ નડિયાદની મૂળજીભાઈ પટેલ યુરોલોજીકલ હોસ્પિટલમાં નિકેતા ઘેયા પુઅર પેશન્ટ ડાયાલિસિસ ફંડ ચાલે છે. મારી આ બેન અથવા મારી આ માં વારંવાર તબિયત બગડે, પછી ડાયાલિસિસ પણ બંધ થયું, શરીરમાં કાણું પાડવામાં આવ્યું, એક ડબ્બો ફિટ કરવામાં આવ્યો, એ સાથે લઈને ચાલવાનું. ડાયાલિસિસ તો કરવાનું જ, પણ આ તો વધારાનું પણ કરવાનું, કારણ કે પેલા ડાયાલિસિસ પ્રક્રિયા હવે બોડી સહન કરી શકે એવું હતું નહીં. બેન વારંવાર માંદા પડે. મિત્રો વિચાર કરો કે જ્યારે આવું બધું ચાલતું હોય ત્યારે બીજી કેટલી દવાઓ જાય. અમે નક્કી કર્યું વિસનગરની અંદર મારા લીડરશિપના કેટલાક વિદ્યાર્થીઓની મદદથી એક પ્રોજેક્ટ કર્યો કે ગામની વચ્ચે નિકિતાબેનને લઈ આવીએ, બધાને પ્રેરણા મળે. એમને નિકિતાબેનનું સન્માન કરવાનું અમે નક્કી કર્યું. હું ભાઈ ભીમસિંહભાઈને કહું છું, અત્યારે પણ નિકિતાબેન જેવા બીજા કેટલાક લોકો છે, નિકિતાબેને તો શરીર છોડી દીધું છે, તો એ સંસ્થામાં અમે નક્કી કર્યું આ બાજુ નિકિતાબેનને એપોલો હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા. સ્થિતિ બગડતી ચાલી. એમના ભાઈ નકુલભાઈએ કીધું કે તારીખ નજીક આવતી જાય છે, પણ બેન તો આવી શકશે નહીં. મિત્રો બીજી તારીખે અમે કાર્યક્રમ રાખ્યો હતો. સાંજે ડૉક્ટર રાજાપુરકર નડિયાદથી નિકિતાબેનને બદલે આવ્યા, કારણ કે પ્રેરણાદાયી જિંદગી છે કે બેન નથી બોલી શકવાનું, હું બોલીશ. મેં નિકિતાબેનનો વિડીયો બતાવ્યો, મેં નિકિતાબેનનો આખો કેસ રજૂ કર્યો. 3જી તારીખે સવારે નિકિતાબેને શરીર છોડી દીધું. ઘરના બધાએ કીધું કે નિકિતાબેનનો એક જ સતત પ્રશ્ન હતો કે વિસનગરનો કાર્યક્રમ કેવો રહ્યો. હું 1લી તારીખે એમને મળવા ગયો. માસ્ક હતો, વેન્ટિલેટર હતું, માસ્ક કાઢી નાખ્યો વેન્ટિલેટર વાળો, મને સેલ્યુટ કરી, જય હિન્દ. કારણ કે હંમેશા અમે એકબીજાને જય હિન્દ કરીને જ અભિવાદન કરતા, કારણ કે રાષ્ટ્ર સામે હતું. કોઈ જ્ઞાતિ નહોતી, કોઈ જાતિ નહોતી, કોઈ સંપ્રદાય નહોતો. દેશમાં કોઈ પણ જેને પુઅર છે એના ડાયાલિસિસ માટે મારે કરવું. પંચતંત્રની વાર્તા ચાલશે નહીં. તમારામાંથી કેટલાયની આંખોમાં આંસુ છે, એ શું ઇન્ડિકેટ કરે છે? જિંદગી પ્રેરે છે. લાઈફ ઇન્સ્પાયર્સ લાઈફ. તો હવે એવી વાર્તાઓ, કાલ્પનિક વાર્તાઓ, કથાનકો જે બતાવી નહીં શકાય, તો આજની જ ભૂમિ તર્કની ભૂમિ છે. અગાઉની ભૂમિ શેની ભૂમિ હતી? આસ્થાની ભૂમિ. આસ્થામાં ચાલી ગયું. માતા પિતા ગુરુ કહેતા, આજ તો બાળકો સીધી ચેલેન્જ કરે છે. રાઈટ? ઘણા બાળકો મને પગે લાગે છે, પણ મને એક શિબિરમાં એક બાળક પગે લાગીને કે મારી મમ્મીએ કીધું એટલે પગે લાગ્યો, પણ મને તમે સમજાવો ને, તમે તો કોઈ પણ પ્રશ્ન પૂછવાની છૂટ આપી છે. તો પગ તો સૌથી ગંદો ખરાબ ભાગ છે, સૌથી સારો ભાગ તો માથું છે, ચોખ્ખું. તો ત્યાં કેમ નહીં અડવાનું? મેં કીધું લાય તારું માથું, આપણે માથું અડાડીએ અને ગીત ગાઈએ, ટાલ સે ટાલ મિલા,
મારી અત્યારે છે ને તારા દાદા બેઠા હતા શિબિરમાં, દાદા ને બાપા બે હતા. મેં તારે પડશે, ટાલ છે, ટાલ મિલા. તમે એકદમ સિરિયસ થઈ ગયા હતા એટલે તમે હસી પડો એટલે મેં આવી રીતે આ ઘટના બનાવી. આવું બન્યું નથી. એ બાળક મળ્યું ને પગે લાગવાની ઘટના બની, પણ ટાલ છે ટાલની ઘટના નથી બની. એ તો મારા દાદાની વાત છે. તો શીખવામાં જિંદગી નથી, શીખવામાં મારે શું કરવાનું છે, કરીને શું ઉત્પન્ન કરવાનું છે, એના થકી મારે શું મેળવવાનું છે. કરના પાના બે જ ડાયમેન્શન શીખવામાં છે. જ્યારે સમજવામાં કરના પાના અંદર છે, નથી એમ નહીં. સમજવામાં શીખવાનું ડાયમેન્શન તો અંદર છે જ, પણ ત્યાં અટકીને ઊભું રહેતું નથી. મેં જે દિવસે એવું નક્કી કર્યું કે હવે કમાવાનું બંધ કરી દેવું છે અને માત્ર જીવન વિદ્યાના શિબિરો કરવા, મારે કમાવું નથી. રાયપુરમાં બેઠો હતો, શાલિનીબેન મારી બાજુમાં બેઠા હતા. મને કે તમને એ ખ્યાલ આવે છે તમે કમાવાનું બંધ કરો એની સાથે તમે બધાથી કટ ઓફ થઈ જાઓ. આપણે તો જિંદગીનું ડાયમેન્શન લઈને નીકળ્યા છીએ. તમારી સામે આવે એ લોકોને તમે કોઈ પણ રીતે તમારી તાલીમ આપતા આપતા જીવન વિદ્યાની વાત કરી શકો કે નહીં? પ્રયોજનના અર્થમાં કમાવો. કમાવો તો પૈસાને વાપરવા માટે ઘણી જગ્યાઓ છે. તમારે ના જોઈતા હોય, બીજાને ઘણા જોઈએ છે. કેટલાને સમજાય છે? હવે રિસર્ચમાં જતા પહેલા અહીંયા એક શબ્દ લખું છું. પ્રયોજન, હેતુ, પર્પઝ, મિશન. જે પણ કરીએ છીએ શેના માટે કરીએ છીએ? જો જિંદગી સામે હોય તો પ્રયોજન હશે, અને પ્રયોજન સ્પષ્ટ હશે તો જિંદગી જ ખુલશે. માઉન્ટ આબુ હનીમૂનનું કપલ, હું એક તાલીમ આપવા ગયેલો, એ કપલ ભેગું થઈ ગયું. મેં અમને સામે ચાલીને આશીર્વાદ આપ્યા, તમારી જિંદગી સરસ જાય, પિતાના સ્થાને છું. એટલે ખબર પડી ગઈ મહેંદી બંગડી. તે એ ભાઈ કે તમે અંકલ ઇન્ટરેસ્ટિંગ લાગો છો, તમે બ્રેકફાસ્ટ અમારી સાથે કરો. મેં કીધું સારું. અમદાવાદ આબુની હોટલ હિલકમાં ઉતર્યો તો 5 દિવસનો અંબુજા સિમેન્ટનો પ્રોગ્રામ. હવે પહેલે દિવસે આ ઘટના ઘટી એટલે નાસ્તામાં હું જોડાઈ ગયો. બીજે દિવસે પાછા અમે સાથે બેઠા. હવે મજા જ પડે ને હનીમૂન કપલ સાથે, ભાઈ ક્યાં ના છો, કેવી રીતે લગ્ન કર્યા, વગેરે વગેરે બધી લવ સ્ટોરી હતી. ચોથે દિવસે બંનેના ચહેરા ઉપર વાદળા ઉડે. મેં કીધું આટલી રોતી સુરત લઈને કેમ બેઠા છો? ત્યાં તો પેલી રોવા જ મંડી. મને સવારના પોરમાં ખખડાવી. મેં કીધું શું કામ ખખડાવી? ત્યાં પેલો ભાઈ બોલ્યો, અત્તરમાં ના પાડી હતી કે અથાણાની બાટલી ના લઈશ. મેં કીધું એનું અત્યારે શું છે? તો કે સવારમાં રોજ નવા નવા કપડાં કાઢતા જતા હતા, આજે નીચે પહોંચ્યા તો અથાણાની બાટલી ખુલી ગયેલી, બધું તેલવાળું અથાણાથી બધા નીચેના કપડાં બગડી ગયા હતા. મેં એને ના પાડી હતી કે ના લઈશ. તો પેલી છોકરી કે એની મમ્મીએ કીધું હતું કે અમારે એને બહારનું નથી ભાવતું, તો કેમે એનું પેટ સરખું ભરાય એટલે અથાણું લઈ લીધું. ગમે ત્યારે બ્રેડ કે રોટલી સાથે અથાણું તો ચાલે ને. પેલો ભાઈ શું કામ અથાણું લેવાનું ના પાડતો હતો કે ત્યાં જઈને આપણે ખાવાનો કાર્યક્રમ નથી, ચાલી લઈશું, તારે કષ્ટ નથી કરવાનું. પેલી પણ એને કષ્ટ ના કરે, બંને એકબીજાનું ભલું જ ઈચ્છતા હતા. મેં કોઈ ઉપદેશ આપ્યો નહીં. ખિસ્સામાં જ પાકીટ કાઢ્યું. મેં કીધું આમાંથી જેટલી જરૂર એટલી નોટો લઈ લો, કપડાં બધા ધોવામાં આપી દો, કપડાં ધોવાઈને કાલે આવી જશે, આ સમય ફરી નહીં આવે. કેટલાને બત્તી થાય છે, અહીંયા ફસાઈ ગયા, જિંદગી જતી રહી. કયા પહેરીશું, કેવા દેખાઈશું? જિંદગી હોય તો ભાઈ આપણું પ્રયોજન શું? હનીમૂન એ લગ્ન પછીનો એવો કાળ છે કે જેમાં પતિ પત્ની આખા સમાજથી દૂર કોઈ એક જગ્યાએ એકબીજાને સમજવાની ચેષ્ટા કરે. તો બંને વચ્ચે સંવાદ હોય તો સમજે ને. અહીંયા જે પણ સિનિયર પતિ પત્નીઓ છે, જે લોકોના હનીમૂનનો સમય ઘણો જતો રહ્યો અગાઉ, છતાં કહું છું, તમારા બંને વચ્ચે વાતનો વિષય શું છે? શરીર નિર્વાહની ક્રિયાઓ થતા વચ્ચેનો જેટલો સમય છે, જેમ કે 3 વાર ખાઈએ, શરીર નિર્વાહની ક્રિયા છે, આહાર. 3 વાર ખાઈએ, વચ્ચે જે જગ્યા રહે છે એમાં વાતનો વિષય શું છે? એ મારી વહેલી બહેનો, માઓ, દીકરીઓ સાંભળો. બપોરે જમવાનું બની ગયા પછી સાંજે શું બનાવીશું અને સાંજે તમે શું જમશો?
આ જ વાતનો વિષય છે, એ ના હોય એવું નથી કહી રહ્યો. શું આ જ એકમાત્ર વિષય છે કે બીજો કોઈ વિષય છે? બધાને માટે ઓપન ચેલેન્જ. આખો દિવસમાં જેટલો જાગૃતિનો સમય છે એમાં વાતનો વિષય શું છે? શું ખાશું, ક્યારે ખાશું, કોને ત્યાં જઈને ખાશું, શનિ રવિ છે ઘરે થોડું ખવાય, કઈ હોટલમાં ખાશું, ગયા વખતે તો પીઝા ખાધો તો, આ વખતે શું ખાશું, યશના મઠિયા લાવશું કે શ્રીજીના મઠિયા લાવશું? ગયા વર્ષે શ્રીજીના મઠિયા ભંગાર આવ્યા હતા, આ વખતે યશના લાવી, કારણ કે ભીમસીભાઈ ત્યાં યશના હતા, એ સારા લાગ્યા હતા. કોની સાથે બેસીને મઠિયા ખાવાના છે તે વિષયમાં આવતું નથી. મઠિયા ખાશું. આ તમને એસોસિએટ બતાવે છે કે વાતમાં દમ છે. બેરા હીર મોજ પડી તો ચાની જરૂર નહીં પડે ને. ઓકે, તો ચાના વિરામમાં હું તમને મોકલું છું, પણ આજનો વિરામ બહુ વિશેષ વિરામ છે. ચાનો કપ લઈને જોડીમાં ઊભું રહેવાનું છે. ચા પીતા પીતા એટલી વાત કરવાની છે કે મને લાગે છે અત્યાર સુધીની જિંદગીમાં હું આટલી શીખી કે આટલું શીખ્યો છું અને આટલું સમજ્યો છું કે સમજી છું. બે ડાયમેન્શન અલગ છે ને. જે આચરણમાં આવતું હોય એની જ વાત કરવાની છે અને જે તમને આવડતું હોય એની વાત કરવાની છે. બે વાત ભેગી કરજો, બે ડિસ્ટિંક્ટિવલી કરજો. એટલે જેમ કે હું તમારો પાર્ટનર હોઉં તો એમ કહું કે હું કોમ્પ્યુટર ચલાવતા મને આવડે છે, મને ભગવદ્ ગીતાના કેટલાક શ્લોકો કંઠસ્થ છે, આ મને આવડે છે, રાઈટ, પણ મને વૃક્ષારોપણ કરવું ખૂબ ગમે છે. મેં 5,000 વૃક્ષો વાવ્યા છે, મારા ઘરની આગળ નાનકડું જંગલ ઊભું કર્યું છે. આ મારા આચરણમાં પ્રકાશ સંશ્લેષણ નિયમ મને આવડે છે અને હું પાંદડું તોડી શકતો નથી, આ મારી સ્થિતિ છે. આવી રીતે કહેવાનું છે. ખબર પડી ગઈ? 20 મિનિટનો વિરામ. જાઓ, ધન્યવાદ.